મેલ અને ફિમેલ આ બંનેની સાયકોલોજી કઈ રીતે ડિફર કરતી હોય? ફિમેલ હંમેશા એક કમ્પ્લેન્સ હોય છે કે યુ આર નોટ ગિવિંગ મી ટાઈમ. પાર્ટનર જોડે અપેક્ષા હોય છે કે મને સમજતા નથી. આ ફિમેલ્સની કમ્પ્લેન તમને વધારે દેખવા મળે કે મેલ જ્યારે તમે પ્રોબ્લેમ શેરિંગ કરો તો એ સીધો સોલ્યુશન ઉપર કન્ફ્યુઝન ઉપર જાય, કારણ કે એમને એ રીતે ટ્રેન્ડ છે કે પ્રોબ્લેમ ઉપર વાત કરીએ તો સોલ્યુશન ક્યાં. અને ફિમેલને એવું છે, સાયન્ટિફિકલી કહું તો સ્ટડી એવું કહે છે કે ફિમેલ્સ ઇન્ટેલિજન્સ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઇઝ મોર દેન મેલ. દેર મેચ્યોરિટી ઇઝ મોર દેન મેલ. અને આમ એવી વસ્તુ વર્ક કરતી હોય કે લાઈક મેલમાં ફેમિનાઇન એનર્જી હોય અને ફિમેલની અંદર મસ્ક્યુલિનિટી હોય, ત્યારે બી એજ થયું ને કમ્પ્લીટ કરે છે એકબીજાને. ફિમેલને એમ જ વિચારવામાં આવે કે ભાઈ ઘર છે, બીજી વસ્તુ છે કે તાર કેરિયર છે, પણ એના અંદર પ્રાયોરિટી ઓફ હાઉસ વિલ બી ધેર, ત્યાં આવશે જ. પણ મેલના અંદર એવું છે કે અલગ છે કે ભાઈ તારે ફાઇનાન્સ, બીજી વસ્તુ બહારનું એ જ જવાબદાર છે. મેલ કેન નોટ ક્રાય, ફિમેલ કેન નોટ ડુ સર્ટન બિહેવિયર. આજકાલ જે તમે રેડ ફ્લેગ્સ ની વાત કરીએ વધી ગયું છે. પેલા શરૂઆતનો જે પીરિયડ હોય, હનીમૂન પીરિયડ હોય, બટરફ્લાય પીરિયડ હોય, અને આફ્ટર દેટ એવું લાગવા માંડે કે હવે તો આ રેડ ફ્લેગ છે, એમ ટોક્સિક રિલેશનશિપ લાગવા માંડે. એ ટાઈમે શું છે કે જે તમે લવ, ડોમિનન્સ ઓફ ઇમોશન્સ, એ ઇમોશન્સના ફ્લોમાં તમે વહેતા હોવ ત્યારે તમને આ રેડ ફ્લેગ્સ એકે દેખાય નહીં. આ ખાડા કાન કરીને બધું ચાલે જતું. એટલે કહેવાય છે કે દિલ દિમાગ ઉપર ભારી પડે ને દિમાગ દિલ ઉપર પણ ભારી પડે. કોઈ પણ બંનેમાંથી એક સ્પિરિચ્યુઅલ કન્ટેક્સમાં કહું તો ગીતામાં એવું કીધું છે કે વર્તમાનમાં રહીને કર્મ કરો, બિંગ ઇન અ પ્રેઝન્સ. બુદ્ધાએ પણ એ જ કીધું છે, મધ્યમમાં. સાયકોલોજી પણ એ જ કહે છે. ધારો કે કઈ વસ્તુ થઈ છે, ઝઘડો થયો છે, ગુસ્સો આવે છે, ત્યારે કઈ રિએક્ટ ન કરવું જોઈએ. બેટર છે કે સાયલેન્ટ. ગુસ્સો કેટલા ઇન્ટેન્સિટીમાં છે એ પ્રમાણે. મેલ્સ અને ફિમેલ્સમાં જ્યારે કોઈ પાર્ટનર ચીટ કરે છે ત્યારે બંનેનું રિએક્શન કેટલું અલગ હોય છે. I seen so many males, the female cheated them, okay, after marriage even, after kids even. ઇન્ડિયામાં જે જ્યુડિશિયરી સિસ્ટમ પ્રમાણે ડિવોર્સ કરવા બહુ અઘરા છે. હવે જો ટેકનિકલ ભાષામાં કહું તો સિસ્ટમમાં વાયરસ છે અને હાઇડ કરી દીધો તો સિસ્ટમમાંથી વાયરસ ડિલીટ નથી. તમારો આ બર્થ શરૂ થયો ત્યારથી લઈને અત્યાર સુધી તમારી પાસે સર્ટેન અમાઉન્ટમાં લવ હોય, સર્ટેન અમાઉન્ટમાં ટોલરન્સ હોય. તમારી લાઈફમાં જે પણ નેગેટિવ ઇન્સિડન્ટ્સ બન્યા છે, જે દુઃખ ભર્યા છે, જસ્ટ ફીલ કરો. મોબાઈલમાં સોફ્ટવેર અપગ્રેડ કર્યો, મોબાઈલ અપગ્રેડ કર્યા, લાઈફસ્ટાઈલ અપગ્રેડ કરી, ગાડી અપગ્રેડ કરી, કપડાની લાઈફસ્ટાઈલ બધું જ આપણે અપગ્રેડ કર્યું, પણ આપણા ઇમોશન્સને ક્લીન કરીને, ફિલ્ટર કરીને આપણી સિસ્ટમને અપગ્રેડ આપણે નથી. એવું કહી શકાય કે સબકોન્શિયસના લીધે તમને એન્ઝાઇટી આવે. 10% પાવર કોન્શિયસ પાસે છે, 90% પાવર સબકોન્શિયસ પાસે. મેડિટેશનના લીધે આ વસ્તુ ઇમ્પ્રૂવ થઈ શકે. કયું મેડિટેશન તમે કરવા માંગો છો, કયા પર્પઝથી, કયું કરવું જોઈએ? આપણે આપણી જાતને ટાઈમ જ નથી આપતા ને, બેસીને વિચારતા નથી કે ના થવું જોઈએ. પોતાની જાત માટે આપણે નથી વિચારતા. સાયકોલોજીસ્ટ છે શું? સાયકોલોજીસ્ટ ઇઝ નથિંગ, દે આર હેલ્પિંગ યુ આઉટ કે તમે તમારી જાતને, તમારા ઇમોશન્સને કઈ રીતે સમજશો અને ખાલી કરશો. આપણા ત્યાં માઇન્ડસેટ એ બનાવેલો છે કે સાયકોલોજીસ્ટ પાસે ગયા મતલબ તું ગાંડી થઈ છે કે ગાંડો થયો છે. કોઈક એવી મિસ્ટેક થઈ ગઈ હોય જેનાથી તમે ઓવરકમ થઈ જ ન શકતો હોય, આખી લાઈફ રિગ્રેટ કરો, એ રિગ્રેટમાંથી બહાર કેમ નીકળો? પહેલું જો સ્વીકારશો તો જ આગળ બીજી વસ્તુ શીખી શકો. કે સોશિયલ મીડિયા ઉપર અત્યારે આટલી બધી રીલ્સ ફરે છે, છોકરીઓના સ્ટાન્ડર્ડ હાઈ થઈ ગયા, રીલ્સ થી બહુ એ લોકો ઇન્ફ્લુએન્સ થાય છે. કોઈ પણ રિલેશનશિપ તમે લઈ લો, એ ગીવ અને ટેક ઉપર છે. સારા ભાષામાં, થોડો ખરાબ શબ્દમાં કહું તો રિલેશનશિપ એક ધંધો. મા બાપ ઘણીવાર બોલે જ છે ને, તમારા માટે તો અમે આટલું કોમ્પ્રોમાઇઝ કરી, ભણી ગણીને મોટા કર્યા, તમે શું કર્યું? તમે તો અમારા માટે આ નથી કરતા. એ તો હિસાબ જ થયો ને. છેલ્લે તો આપણે પ્રેમનો બી હિસાબ જ કરીએ. એ જ કરીએ છીએ. સાયકોલોજીસ્ટ પાસે જવું જોઈએ કે સેલ્ફ ડાયગ્નોસિસ કરવું જોઈએ? તમને જજ કરવાનું મારું કામ નથી. તમને ક્યાં પ્રોબ્લેમ છે, એને કઈ રીતે તમે એમાંથી ઓવરકમ કરશો, એ થેરેપિસ્ટનું કામ હોય. તમે ગોડને કેવી રીતે જુઓ છો? ગોડને તમે પહેલા ડિફાઇન કઈ રીતે કરો છો? તમારા મત મુજબ લોનલીનેસ કેવી રીતે મેનેજ કરવી જોઈએ? મેરેજ કાઉન્સેલર પાસે ક્યારે જવું જોઈએ એક મેરિડ કપલ? લાઈફમાં રાઈટ પાર્ટનર કેવી રીતે ચૂઝ કરવું જોઈએ? કે આપણા મમ્મી કે પપ્પા કે જેને દેખીએ એ શું કહે છે, આ ભટકાય, આ જન્મમાં બીજા જન્મમાં નથી જોતા, આને તમારી જિંદગી ખરાબ કરી. તો તમે એ જ સલાહ તમે તમારા દીકરાઓ કે દીકરીને આપો છો. અને ઘણા પેરેન્ટ્સ એવા છે કે બસ બેટર યુ કેન ગો ફોર થર્ડ પર્સન, ગો ટુ ધ થેરેપિસ્ટ. એવા તો બહુ ઓછા ઇન્ડિયા. આઈ સીન ધેટ. અમે આ પોડકાસ્ટની અંદર ડિપ્રેશન, એન્ઝાઇટી અને ટોક્સિક રિલેશનશિપ વિશે તો વાત કરી જ છે, સાથે સાથે જ અમે આ પોડકાસ્ટની અંદર સ્પિરિચ્યુઆલિટી વિશે પણ વાત કરી છે, ગોડને કેવી રીતે ડિફાઇન કરે છે એ પણ વાત કરેલી છે. મારી સાથે છે આજે મિતેશ ઠક્કર કે જે સાયકોલોજિસ્ટ છે
અને સાથે સાથે રેકી માસ્ટર પણ છે, જે બહુ બધી જગ્યાએ લેક્ચર્સ લે છે, સારા સારા ગ્રુપ્સને એ લોકો ટ્રેનિંગ આપે છે, પ્લસ એક મેરેજ કાઉન્સિલર પણ છે. જો તમે ઓલરેડી ડિપ્રેશન, એન્ઝાઇટી, લોનલીનેસ, કોન્શિયસનેસ આ બધા વિશે જાણવા માંગતા હોય તો આ પોડકાસ્ટ છે માત્ર તમારા માટે. ફોર મી આ પોડકાસ્ટ પહેલાં મને થાઉઝન્ડ્સ ઓફ ક્વેશ્ચન્સ હતા મારા માઇન્ડમાં, પણ આફ્ટર ધીસ પોડકાસ્ટ આઈ એમ ફિલિંગ સો લાઇટ. ઓફકોર્સ આ પોડકાસ્ટ જ્યારે હું ડિસ્કસ કરતી હતી ત્યારે એકચ્યુઅલી બહુ જ હેવી હતો, બટ આફ્ટર ધીસ પોડકાસ્ટ આઈ એમ ફિલિંગ સો લાઇટ રાઇટ નાઉ. સો તમને બી જો આવા બધા ક્વેશ્ચન્સ હોય તો આ પોડકાસ્ટ માત્ર તમારા માટે છે. હાલ જ જુઓ. સો વિધાઉટ વેસ્ટિંગ યોર ટાઈમ, લેટ્સ એન્જોય ધ પોડકાસ્ટ. સો મારી સાથે છે આજે મિતેશ ઠક્કર. કેમ છો સર? આઈ એમ ગુડ. હાઉ આર યુ મેમ? આઈ એમ વેરી ગુડ. એકચ્યુઅલી હું અત્યારે એ જ જાણવા માટે ઉત્સુક છું કે મને ઘણું બધું આજે જાણવા શીખવા મળશે. સો સૌથી પહેલો મારો ક્વેશ્ચન એ છે કે મેલ અને ફિમેલ આ બંનેની સાયકોલોજી કઈ રીતે ડિફર કરતી હોય? મેલ અને ફિમેલ બંનેની એક જેનેટિક બોડી જ અલગ છે, બંનેની સાયકોલોજી અલગ છે. એનું એક્ઝામ્પલ સાથે સિમ્પલ સમજાવું તમને કે સામાન્ય રીતે ફિમેલ હંમેશા એક કમ્પ્લેન્સ હોય છે કે યુ આર નોટ ગિવિંગ મી ટાઈમ. પાર્ટનર જોડે અપેક્ષા હોય છે કે મને સમજતા નથી. આ ફિમેલ્સની કમ્પ્લેન તમને વધારે દેખવા મળશે. કારણ કે ફિમેલ્સ વોન્ટ ટુ શેર ધેર ફિલિંગ, એમને વાત કરવી છે. અને મેલની સાયકોલોજી એવી છે કે મેલ જ્યારે તમે પ્રોબ્લેમ શેરિંગ કરો તો એ સીધો સોલ્યુશન ઉપર કન્ક્લુઝન ઉપર જાય, કારણ કે એમને એ રીતે ટ્રેન્ડ છે કે પ્રોબ્લેમ ઉપર વાત કરીએ તો સોલ્યુશન ક્યાં. અને ફિમેલનું એવું છે કે એમને શેર કરવું છે. દે ડોન્ટ વોન્ટ સોલ્યુશન કે કોઈને મારી મન હળવું કરું. આવા એક બેઝિક વસ્તુ કહી દીધી તમે. એવી ઘણી બધી વસ્તુઓ છે જ્યાં એમાં સાયન્ટિફિકલી કહું તો સ્ટડી એવું કહે છે કે ફિમેલ્સ ઇન્ટેલિજન્સ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઇઝ મોર દેન મેલ. Their maturity is more than male. But certain physical aspect, certain another decision making, risk taking, male has a more rather than female. Okay. તો બંનેના એટલે કહેવાય છે કે બે વ્યક્તિ મળે ત્યારે એક પૂર્ણ થાય, એ અધૂરું બે પૂર્ણ કરે. કારણ કે એકની પ્લસ સ્ટ્રેન્થ આ છે, બીજાની આ છે. અને આમ એવી વસ્તુ વર્ક કરતી હોય કે લાઈક મેલમાં ફેમિનાઇન એનર્જી હોય અને ફિમેલની અંદર મસ્ક્યુલિનિટી હોય. ત્યારે બી એ જ થયું ને કે લાઈક કમ્પ્લીટ કરે છે એકબીજાને. અને ત્યારે બી અમુક ટાઈમ એવું થતું હોય છે કે મેલ હોય છે, એની ફેમિનાઇન એનર્જી હોય છે, એ વધારે સ્ટ્રોંગ હોય છે, તો એ પ્રોબ્લેમ પર વધારે ડિસ્કસ કરવા માંગે છે, એક્સપ્રેસ કરવા માંગે છે. બિલકુલ. અને એટ ધ સેમ ટાઈમ ફિમેલ પ્રોબ્લેમ સોલ્વિંગ હોય છે. એ તમારી પછી તમારો લાઈફ એક્સપિરિયન્સ, તમારા લાઈફના સ્ટ્રગલ્સ, ઘણીવાર માણસે હોતું નથી પણ એની લાઈફ એને એ રીતે બનાવે છે. તમે દેખ્યું કે આઈ વોન્ટ ટુ બી ઇન્ડિપેન્ડન્ટ, ફાઇટ, લોટ ઓફ થિંગ્સ આઈ વોન્ટ ટુ ડુ. તો એના અંદર તમારી એ સ્ટ્રગલ તમને હાર્ડકોર સ્ટ્રેન્થ બનાવી દે. જનરલી આપણે એક કહીએ કે ફિમેલને એમ જ વિચારવામાં આવે કે ભાઈ ઘર છે, બીજી વસ્તુ છે કે તાર કેરિયર છે, પણ એના અંદર પ્રાયોરિટી ઓફ હાઉસ વિલ બી ધેર, ત્યાં આવશે જ, હંમેશા એ રાખશે જ. બરાબર. પણ મેલના અંદર એવું છે કે અલગ છે કે ભાઈ તારે ફાઇનાન્સ, બીજી વસ્તુ બહારનું એ જ જવાબદારી છે. પણ હવે એ વસ્તુના અંદર એમને શું થયું? રોવાનું નહીં. મેલ કેન નોટ ક્રાય, ફિમેલ કેન નોટ ડુ સર્ટન બિહેવિયર. હવે અત્યારે ઘણા ફિમેલ બાઇક રાઇડ્સ, ગુડ, દે આર એડવેન્ચરસ, સો મેની થિંગ્સ દે હેવ. કારણ કે એમને છે એ વસ્તુ, તે ડોમિનન્સ તમે જે કીધું એનર્જી એ એમના અંદર છે, તો એમને એ બહાર નીકાળે છે. યસ. અને આવું કોઈ કપલ જ્યારે ભેગું થાય છે, કે આપણે નોર્મલ કપલની બી વાત કરીએ કે રિલેશનશિપમાં આવે છે. હવે આજકાલ જે તમે રેડ ફ્લેગ્સની વાત કરીએ વધી ગયું છે કે ટોક્સિક રિલેશનશિપમાં હવે મતલબ પેલું કેવું હોય કે પહેલાં શરૂઆતનો જે પીરિયડ હોય એ હનીમૂન પીરિયડ હોય, બટરફ્લાય પીરિયડ હોય, અને આફ્ટર દેટ એવું લાગવા માંડે કે હવે તો આ રેડ ફ્લેગ છે, એમ ટોક્સિક રિલેશનશિપ લાગવા માંડે. તો એના ઉપર તમારો શું વ્યૂ છે? કયા પોઈન્ટ ઓફ વ્યૂથી? ઓકે,
બી સ્પેસિફિક, કારણ કે આ તમારો સવાલ એક જનરલ થયો કે આઈ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. હવે તમારો આ સવાલ એક મેરેજ કપલ માટે છે, એક જનરલ કપલ હુ આર ઇન ધ રિલેશનશિપ એના માટે છે, યા એના કયા માટે છે. કન્ટેક્સમાં છે? એના માટે છે જે હજી રિલેશનશિપની અંદર છે. રિલેશનશિપમાં છે. યસ. ઓકે. તો એના અંદર ત્યારે કઈ એનર્જી ડોમિનેન્ટ થઈ કે કયા ઇમોશન્સ ડોમિનેન્ટ છે તમારા પ્રેમના? હમ ત્યારે તમે જ્યારે ઘણીવાર તમે દેખ્યું હોય, સામાન્ય રીતે તમે ગુસ્સામાં છો અને એ ટાઈમે કોઈ તમને સમજાવવા હોય તો તમને કંઈ સમજણ પડશે? નહીં નહીં. આપણે એમ કહીએ ને કે ભાઈ ગુસ્સામાં તમે ગમે તેટલું જ્ઞાન આપો એ અંદર નહીં જાય. નહીં નહીં નહીં. જ્યારે શાંત થશે એ જ રીતે તમારી કઈ લાગણી ડોમિનેન્ટ છે એ સમયે. હવે ત્યાં તમારી પ્રેમની લાગણી ડોમિનેન્ટ છે તો એ ટાઈમે તમને રેડ ફ્લેગ્સ દેખાવા હોવા છતાં તમે ઇગ્નોર કરો છો. ગુસ્સામાં આપણી વાણીમાં આપણે શું કરીએ કે ભાઈ ખબર છે કે આવા શબ્દો ના બોલાય, હાર્શ વર્ડ નથી. એના જેવું તમારું શાંત થાય એંગર ત્યારે તમે પોતે જ રિગ્રેટ કરતા હોવ છો. એટલે ડોમિનન્સ ઓફ એ ટાઈમે શું છે કે જે તમે લવ, ડોમિનન્સ ઓફ ઇમોશન્સ, એ ઇમોશન્સના ફ્લોમાં તમે વહેતા હોવ ત્યારે તમને આ રેડ ફ્લેગ્સ એકે દેખાય નહીં. પણ જ્યારે પછી તમારું માઇન્ડ આવે, પછી પ્રેક્ટિકલ લાઈફ આવે, એ બધા રેડ ફ્લેગ્સ ત્યારે દેખાવા માંડે કે આ ઇગ્નોર મેં કઈ રીતે કર્યા હતા. આ ખાડા કાન કરીને બધું ચાલી જતું હોય. હા, કારણ કે એ ઇમોશન્સ એ ટાઈમે એટલે ડોમિનેન્ટ છે ને. એટલે કહેવાય છે કે દિલ દિમાગ ઉપર ભારી પડે ને દિમાગ દિલ ઉપર પણ ભારી પડે. કોઈ પણ બંનેમાંથી એક વસ્તુ ડોમિનન્સ જ્યારે હશે ત્યારે આપણે જ્યારે કે માઇન્ડ ડોમિનન્સ હોય ત્યારે કે આ બંધો તો ટુ મચ પ્રેક્ટિકલ છે. અગ્રી. આપણે આ શબ્દના સામાન્ય રીતે પ્રયોગ કરીએ. યસ. જે બહુ ઇમોશનલ ડોમિનન્સ હોય તો કે યાર ઇઝ ઇમોશનલ ફૂલ, અને ગમે ત્યાં ડફોળ બનાવી શકાય. યસ. એટલે કહેવાય છે કે બેલેન્સ. અને એને જો સ્પિરિચ્યુઅલ કન્ટેક્સમાં કહું તો ગીતામાં એવું કીધું છે કે વર્તમાનમાં રહીને કર્મ કરો. બિંગ ઇન અ પ્રેઝન્સ મીન્સ બેલેન્સ, અવેરનેસ. બુદ્ધાએ પણ એ જ કીધું છે, મધ્યમ માર્ગ, બેલેન્સ. સાયકોલોજી પણ એ જ કહે છે યસ કે એડલ્ટ કે યાર ઈગો, જે ફ્રોઇડની થિયરી પ્રમાણે ઈગો એન્ડ સુપર ઈગો મીન્સ આઈ, બેલેન્સ. ટ્રાન્ઝેક્શન એનાલિસિસ પ્રમાણે કહેવાય છે એડલ્ટ મોડ, બેલેન્સ. નોટ એઝ અ ચાઇલ્ડ બિહેવિયર, નોટ એઝ અ પેરેન્ટિંગ ઓર ડોમિનેટિંગ બિહેવિયર. યસ. દેટ્સ બેલેન્સ. તો તમે જો કહેતા હોય કે એ વસ્તુ, તો એ કપલ્સ માટે એ છે કે એ ટાઈમે તમે બેલેન્સ ઇમોશન્સમાં આવશો ત્યારે તમને બધું એનાલિસિસ થશે. તો જ્યારે ધારો કે કઈ વસ્તુ થઈ છે, ઝઘડો થયો છે તો ગુસ્સો આવે છે, ત્યારે કંઈ રિએક્ટ ન કરવું જોઈએ? બેટર છે કે સાયલેન્ટ રહો અને આફ્ટર સમ ટાઈમ તમે ડિસ્કસ કરો પ્રોબ્લેમ વિશે? બંને વસ્તુ છે. ગુસ્સો કેટલા ઇન્ટેન્સિટીમાં છે એ પ્રમાણે બની શકે. હવે ગુસ્સો નોર્મલ છે અને હું મેચ્યોર શબ્દોનો પ્રયોગ કરીને મારો ગુસ્સો વ્યક્ત કરી શકું છું તો કરવો જોઈએ. એ લાગણીને તમે વ્યક્ત કરી, પણ મારા શબ્દો હવે આઉટ ઓફ કંટ્રોલ જશે, મારો ટોન, મારો વોઇસ, ઘણીવાર બ્રેકિંગ થિંગ, એ આઉટ ઓફ કન્ટેક્સ. એ ટાઈમે તમે કીધું યસ, ડેફિનેટલી યુ હેવ ટુ બી કામ ડાઉન, અવોઇડ ધ સિચ્યુએશન, અને પછી શાંત થાવ ત્યારે વાત કરવી જોઈએ. યસ. મેલ્સ અને ફિમેલ્સમાં જ્યારે કોઈ પાર્ટનર ચીટ કરે છે ત્યારે બંનેનું રિએક્શન કેટલું અલગ હોય છે? કયા કન્ટેક્સમાં? ફિમેલ વર્કઆઉટ કરવાની ટ્રાય કરતું હોય છે અને જે મેલ સાઈડ હોય છે વર્કઆઉટ કરવાની ટ્રાય નથી કરતી હોતી સાયકોલોજીકલી. આઈ થિંક ઇટ્સ માય પોઈન્ટ ઓફ વ્યૂ. વોટ્સ યોર? ડિપેન્ડ. આ ડિપેન્ડ ઓન કપલ ટુ કપલ થઈ જાય છે, ઇન્ડિવિજ્યુઅલ ટુ ઇન્ડિવિજ્યુઅલ થઈ જાય છે. ઓકે. આઈ સીન સો મેની મેલ્સ, ધ ફિમેલ ચીટેડ ધેમ, ઓકે, આફ્ટર મેરેજ ઇવન, આફ્ટર કિડ્સ ઇવન. ઓકે. અને એના અંદર મેલ વોન્ટ ટુ, એ લોકોને એ રિલેશનશિપમાં રહેવો છે ને હી ઇઝ પુટિંગ એફર્ટ એન્ડ ફિમેલ ડોન્ટ વોન્ટ. બરાબર. અને ઘણી એવી જગ્યા છે કે જ્યાં ઘણા જગ્યાએ એવું દેખવામાં આવે છે કે જે ઇન્ડિપેન્ડન્ટ ફિમેલ્સ છે, મેચ્યોર છે, ફેમિલી સપોર્ટ છે ફૂલ્લી, બરાબર છે, ભલે ઇન્ડિપેન્ડન્ટ નથી પણ ફેમિલી ફૂલ સપોર્ટ છે, એન્ડ શી હેઝ અ વિલ પાવર ટુ ટેક હર સ્ટેન્ડ. એમ પોતાના ફૂટ પર એ સ્ટેન્ડ લેવા, કોમ્પ્રોમાઇઝ માટે આ વસ્તુને બરદાસ્ત નથી કરી શકતા. પણ એવી ફિમેલ પણ એ સ્ટેન્ડ લઈ શકે છે કે ભાઈ આ ચીટમાં આઈ એમ નોટ એગ્રી વિથ ધેટ.
સેપરેશન હોવું જોઈએ. ઓકે. પણ બંનેની એ વસ્તુ છે કે ભાઈ આ વસ્તુમાં એક્સેપ્ટન્સ પણ છે. હમ. કેટલા જ એવા કપલો છે કે ભાઈ હા ચલો ભૂલ થઈ, રિયલાઇઝેશન કર્યું, નેવર આઈ એમ ગોઈંગ ટુ ડુ અગેન. અને એ તમારે પછી એ ટ્રસ્ટ રીબિલ્ડ કરવો પડે એ રિલેશનશિપમાં. એ વસ્તુ રિપીટેડ ના થવી જોઈએ. એટલો તમારા અંદર એ ટ્રાન્સફોર્મેશન કરવાની કેપેસિટી હોવી જોઈએ. બિલકુલ. તો એના માટે એવા ઘણા કપલ છે કે જે એ વસ્તુમાં સક્સેસફુલ રહ્યા છે. એટલે એ વસ્તુ ડિપેન્ડ કરે છે ઇન્ડિવિજ્યુઅલ ટુ ઇન્ડિવિજ્યુઅલ. હમ. ઓકે. એના માટે કોઈ જનરલ કેટેગરી ના આવે, ના આપી શકાય. ના આપી શકાય. ઓકે. એવું બની શકે લાઈક વોટ આઈ ફીલ ઇઝ કે ઇન્ડિયામાં જે જ્યુડિશરી સિસ્ટમ પ્રમાણે ડિવોર્સ કરવા બહુ અઘરા છે. લાઈક 6 મંથ્સનો પીરિયડ છે, પ્લસ બધાને મનાવવા, ફેમિલી બી એટલી જ ઇન્ક્લુડેડ હોય છે એમાં. તો ડિવોર્સ કે જ્યારે કેસ તમારી પાસે કોઈ આવે છે ત્યારે તમે એને કેવી રીતે ટેકલ કરો છો? ડિવોર્સ કેસ આવે છે એટલે ડિવોર્સ કરવા માટે જો બંને પ્રિપેર હોય કે ભાઈ અમારે ફાઇનલી ડિવોર્સ જ કરવાના છે, તો પછી આગળ બે વસ્તુ આવે. હવે આપણે એમ કે મૂવ ઓન, જે આજે તમારી જનરેશન Generation, ન્યૂ yeah. વર્ડ છે મૂવ ઓન. યસ. મૂવ ઓનનો મિનિંગ શું થયો કે હું આ વસ્તુ માંથી બહાર નીકળીને મારું આગળ જીવન વિતાવું, ચલાવીશ. બિલકુલ. બરાબર. હવે એ વસ્તુમાં બહાર તો નીકળવું પડશે. પહેલો પોઈન્ટ. આપણે શું કરીએ છીએ, એને સપ્રેસ કરીએ છીએ, ફર્ગેટ કરીએ છીએ, અંડર ધ કાર્પેટ નાખીએ છીએ, મૂવ ઓન કરીએ છીએ. યસ. તો એ જે સપ્રેસ ઇમોશન હશે એ આગળ તમે કોઈ ને કોઈ રીતે તમે બીજી રિએક્શનમાં આવશે. એ તમારા બિહેવિયર, તમારી પર્સનાલિટી, તમારી લાઈફ ઉપર ઇમ્પેક્ટ કરશે. હવે જો ટેકનિકલ ભાષામાં કહું તો સિસ્ટમમાં વાયરસ છે અને હાઇડ કરી દીધો તો સિસ્ટમમાંથી વાયરસ ડિલીટ નથી થયો. તો મૂવ ઓનનો એક્ઝેક્ટલી મિનિંગ એ છે કે તમે એ લર્નિંગ કરી, પ્રોસેસ કરી, એમાંથી ઓવરકમ કર્યું અને મેં મારી જે બી ભૂલો થઈ હોય કે ભાઈ આ પાર્ટનર સાથે મારી આ ભૂલો થઈ, આ થઈ, XYZ ઇન્સિડન્ટ્સ થયા, એ મારી લાઈફમાં બીજી વાર ના થાય કે એના અંદર મેં કઈ ભૂલો કરી. એમાં આપણે મોસ્ટલી જે કહેવાય ને બ્લેમ ગેમ હોય, હું સાચો છું ને તું ખોટો છે, કે હું સાચી છું ને તમે ખોટા છો. બરાબર. પણ પોતાની ભૂલ આપણે કહીએ ને તાળી એક હાથે, પ્લસ માઇનસ હોઈ શકે પર્સન્ટેજ, પણ ભૂલ તો હોય જ. કોઈ એક કે ના 100% એકની જ છે. હા, એક્સેપ્ટ ચીટિંગ, અધર કેસીસ, એમાં અલગ વસ્તુ સિનારીઓ થઈ ગયો. પણ સડન ફાઇટ, વર્ડિંગ, એક્સપેક્ટેશન, બીજી વસ્તુ ચેન્જિંગ ઈચ અધર, આ બધામાં બંને આવે, એક ના હોય. અગ્રી. બરાબર. એવું હોય કે જ્યારે લાઈક તમારો આ બર્થ શરૂ થયો ત્યારથી લઈને અત્યાર સુધી તમારી પાસે સર્ટેન અમાઉન્ટમાં લવ હોય, સર્ટેન અમાઉન્ટમાં ટોલરન્સ હોય. અમુક રિલેશનશિપ્સ પછી તમારી પાસે ટોલરન્સ ખતમ થઈ જાય અને મતલબ તમે એક્ઝોસ્ટ થઈ ગયા હોય એમ, અને નમ્બ થઈ જાઓ પછી રિલેશનશિપમાં આવો બી, પણ એના તમને કંઈ ફેર ન પડે, કદાચ એ જતો બી રહે છે તો. એ ફેર નથી પડતો, એ નમ થઈ ગયા એનો મતલબ તમે ફૂલ થઈ ગયા છો, ભરાઈ ગયા, તમે ખાલી કર્યા જ નથી. ઓકે. હવે હું એમ કહું કે આ રૂમ છે, આ રૂમના અંદર કચરો નાખ્યો, સોરી આઈ એમ યુઝિંગ ધ સર્ટન વર્ડ, કે નેગેટિવ ઇમોશન્સ, નેગેટિવ ઇન્સિડન્સ ઇઝ લાઈક અ ડસ્ટબિન. હું મારી જાતને ડસ્ટબિન બનાવવા માંગુ છું તો બનાવો. એને આપણે ક્લીન ક્યાં કરીએ, ફિલ્ટર ક્યારે કર્યું, ક્લિન્સિંગ ક્યારે કર્યું? કારણ કે કોઈ પણ વસ્તુ નેગેટિવ ઇમોશન્સ છે, ઇન્સિડન્સ છે, લોકો છે, જે આપણને આપી અને આપણે એને રાખી, એટલે તો આપણે ફૂલ થઈ ગયા. અગ્રી. અને આપણે એને ક્લીન કરવું જ નથી, કારણ કે આપણે પોતાની જાત સાથે બેસીને ફિલ્ટર કરવા માંગતા નથી. કન્ફ્રન્ટ કરવા માંગતા. કન્ફ્રન્ટ તો કોઈના સામે કન્ફ્રન્ટ કર્યું, પોતાની જાત સાથે પણ કન્ફ્રન્ટ કર્યું, પણ એ સ્વીકારવા જ નથી માંગતા. કારણ કે એ જ્યારે તમે ફેસ કરવા જાઓ છો ત્યારે એટલા ઇમોશન્સ બહાર આવે છે, તો એ મારે એને ફેસ કરવું જ નથી, એટલે આપણે એને અંડર ધ કાર્પેટ દબાઈ દીધું. અને એ એટલું ભરાયેલા ઇમોશન્સ હોય પછી યુ આર ટાયર્ડ ડેમ, અને ઇમોશન્સને ફીલ કરવું હોય તો ઇઝ સો મચ ઇઝી. અત્યારે હું હમણાં તમને એક શબ્દ કહીશ, કારણ કે માઇન્ડ એ રીતે જ કામ કરે છે. યુ વોન્ટ ટુ ડુ પ્રેક્ટિકલ, આઈ કેન મેક યુ ટુ ડુ પ્રેક્ટિકલ રાઈટ અવે. ઇમોશન્સને ફીલ કરવા હોય તો ઓકે. તમારી લાઈફમાં જે પણ નેગેટિવ ઇન્સિડન્ટ્સ બન્યા છે
જે દુઃખ ભર્યા છે, જસ્ટ ફીલ કરો એને બધાને ભેગા કરીને. અત્યારે હું નથી કરવું મારે. હું ઓન કેમેરા That's fine. રડવી પડીશ. ઓકે, દેટ્સ ફાઇન. પણ એ ઇમોશન્સ એટલા હેવી છે ને હું 24/7 એને કેરી કરીને ચાલુ છે. એ બેગેજીસ છે આપણા. એને ખાલી ક્યારે કરી? ખાલી કરશો તો તમને એ લાઇટનેસ ફીલ થશે ને. એ ફૂલ ફીલ થશે જ નહીં ને પછી. પણ આપણે એનું ટ્રાન્સફોર્મેશન, એનું ફિલ્ટર, એનું ક્લિન્સિંગ, મોબાઈલમાં સોફ્ટવેર અપગ્રેડ કર્યો, મોબાઈલ અપગ્રેડ કર્યા, લાઈફસ્ટાઈલ અપગ્રેડ કરી, ગાડી અપગ્રેડ કરી, કપડાની લાઈફસ્ટાઈલ બધું જ આપણે અપગ્રેડ કર્યું, પણ આપણા ઇમોશન્સને ક્લીન કરીને, ફિલ્ટર કરીને આપણી સિસ્ટમને અપગ્રેડ આપણે નથી કરતા. કારણ કે એના માટે તો લાસ્ટમાં આપણે આપ્યું છે ને, સેલ્ફ ઇમ્પોર્ટન્સ મીન્સ યુ આર ધ સેલ્ફિશ, યુ કાન્ટ ગીવ દેટ. એ તો સૌથી છેલ્લે આપ્યું હોય. છેલ્લે આપ્યો. તો એ દ્રષ્ટિકોણથી જેટલા સક્સેસફુલ પીપલ છે, જેટલા સંત છે, તો એ તો સેલ્ફિશ થયા ને. કારણ કે એમની સ્પિરિચ્યુઅલ જર્ની માટે એમને બધું છોડી દીધું. ત્યારે એમના આપણે ચરણ પખારીએ છીએ, એમની પૂજા કરીએ છીએ. તો આટલા ટાઈમ સુધી તમે એ ટોક્સિક રિલેશનશિપની અંદર રહ્યા હોય, ટોક્સિક મેરેજની અંદર રહ્યા હોય, તો તમારો જે ટોલરન્સ પાવર હોય એ ખતમ થઈ ગયો હોય, એ તો છે જ. પણ આફ્ટર સમ ટાઈમ જ્યારે તમે પાછળ વળીને જુઓ છો, ત્યારે તમને એવું લાગે છે કે આટલું સેલ્ફ હાર્શ થવાની જરૂર નહોતી તારી સેલ્ફ હાર્શ. બિલકુલ. પણ એના અંદર બે વસ્તુ છે કે ટોક્સિક રિલેશનશિપમાં રહેવું કે ના રહેવું એ તમારી ચોઈસ છે. હવે આપણે શું કહીએ કે ના મારી મજબૂરી છે. એ મજબૂરી બનાવી કોને? આપણે પોતે. પણ આપણે પછી જો મેરેજની વાત કરું, બરાબર, અને વગર મેરેજની પણ વાત કરું, રિલેશનશિપ બેને આપણે અલગ કરીએ, કારણ કે બંને પર સેમ ફોર્મ્યુલા એપ્લાય ના થાય. ના થાય. હવે મેરેજની વાત કરીએ તો કે ભાઈ પરિવારના કારણે, સમાજના કારણે, આ પ્રેશરમાં હું રહું છું, કે છોકરાઓના કારણે, હવે તો બાળકોનું ભવિષ્ય શું, એના કારણે હું રહું છું, ચાહે મેલ હોય કે ફિમેલ હોય. કારણ કે આપણે ઘણી જગ્યાએ દેખ્યું છે કે ફિમેલ ઓલ્સો ટોક્સિક્સ એન્ડ મેલ આર સફરિંગ, એન્ડ મેલ ઓલ્સો ટોક્સિક્સ એન્ડ ફિમેલ આર સફરિંગ. ઓકે. હવે એના અંદર એ ઇન્ડિવિજ્યુઅલ ડિસિઝન લીધું કોને? આ બધાએ ઇન્ફ્લુઅન્સ તમને કર્યા, પ્રેશર આપ્યું, એ ડિસિઝન તમે જ લીધું છે. દેટ મીન્સ મારું પોતાની ઇન્ડિપેન્ડન્ટ માટે મારું ડિસિઝન લેવાની મારી પાસે પાવર નથી. દેટ મીન્સ યુ આર લિવિંગ લાઈક ફોર અધર પીપલ, નોટ ફોર યોર સેલ્ફ. પોતાની જાત માટે તમે જીવી જ નથી રહ્યા. યસ, એના માટે ફેમિલી જોઈએ. આઈ એમ નોટ સેઇંગ કે કમ્પ્લીટ સેલ્ફિશ, બિલકુલ. પણ આપણે બધી જ વસ્તુમાં સેલ્ફ આવે. આને પ્રગતિ કરી, મારો છોકરો છે, મારી છોકરી છે, તો સેલ્ફ આવ્યો ને. ચલો મેં તમને ફેસિલિટીઝ પ્રોવાઈડ કરી, સિમ્પલ. ભણ્યું કોણ? મહેનત કોને કરી? ડિગ્રી મળી ગઈ. જોબ કોને કરી? ડ્રાઇવિંગ કોને શીખ્યું? ગાડી મેં આપી, શીખ્યું કોણ? મારે જ કરવું પડે ને. એવરીથિંગ યુ હેવ ટુ ડુ ઇટ. બરાબર. ઓકે. અને હવે મેરેજ વગરની, દેટ્સ વી ફિનિશ. એના અંદર તમે રિલેશનશિપમાં તમને કોને પકડી રાખ્યા? તમે જાતે. દેટ મીન્સ સર્ટન નીડ્સ યુ આર ટ્રાઇંગ ટુ ફૂલફિલ. તમારી એ નીડ છે જે વ્યક્તિથી તમને મળે છે, એના માટે થઈને તમે બીજી જગ્યાએ તમારી જાતને હર્ટ કરી રહ્યા છો. કારણ કે કંઈક તો મળે છે એટલા માટે જ તમે છો, એમને તમે છો જ નહીં. એટલે એ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે કે આ બેનિફિટ કે આ નીડ મારી ફૂલફિલ કરવા માટે મારે આ સફરિંગ જોઈએ છે કે નથી જોતું. જેમ આપણે જોબમાં નથી કરતા કે ભાઈ ટોક્સિક બોસ જોઈએ છે કે ભાઈ પૈસા નથી જોતા, ભાઈ બીજી જ ગોતી લઈશ, છોડ દે પૈસા, આ નહીં થાય મારાથી. એ ચોઈસ છે. તો અહીંયા પણ એક ચોઈસ છે. કોઈ પણ ટોક્સિક રિલેશનશિપની ચોઈસ તમારી પાસે છે કે હવે આનાથી વધારે મારે લેવું છે કે નથી લેવું. પણ એ ક્યારે થશે? જ્યારે તમે સેલ્ફ આવશો ત્યારે. તમે મેડિટેશન લઈ લો, આપણે વાત કરીએ સેલ્ફ રિયલાઇઝેશન, સેલ્ફ અવેરનેસ, સેલ્ફ ગોલ, લાઈફનો ગોલ શું, એ બધું સેલ્ફ ઉપર જ. સેલ્ફ કોન્ફિડન્સ, સેલ્ફ એસ્ટીમ, સેલ્ફ મોટિવેશન. આગળ સેલ્ફ છે અને આપણે પાછળ એક્સટર્નલ જ લઈએ છીએ, ઇન્ટરનલ જતા જ નથી. એમાં કોન્શિયસનેસ કેટલી કામ કરે?
કોન્શિયસ કે કોન્શિયસનેસ? કોન્શિયસ બંનેનો ડિફરન્સ શું છે મને ખ્યાલ નથી. કોન્શિયસ એટલે અત્યારે આપણે જે વાત કરીએ છીએ, તમે કોન્શિયસલી અવર થઈને મને સાંભળો છો, તમે એનાલિસિસ કરો છો, માઇન્ડમાં ગયા, પણ તમે કોન્શિયસ સાથે વાત કરો છો, યસ એ કોન્શિયસ કહેવાય. હું ડ્રાઇવિંગ કરું છું તો મારું કોન્શિયસ રોડ ઉપર છે, ક્યાંથી વ્હીકલ આવે છે હું અવેર છું, એને કોન્શિયસ કહેવાય. કોન્શિયસનેસ એટલે યુ આર અવેર ઓન મલ્ટિપલ થિંગ વન એટ અ ટાઈમ. ઓકે. એ જે સ્પિરિચ્યુઅલ ટર્મ્સમાં કોન્શિયસનેસને એ કહેવાય. કોન્શિયસનેસ સાયકોલોજી ટર્મ્સમાં નથી. કોન્શિયસ, સબકોન્શિયસ અને અનકોન્શિયસ માઇન્ડ જ છે. પણ કોન્શિયસનેસ જે છે એ સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં છે. ઓકે. ઓકે. કોન્શિયસનેસ એટલે તમારી સંપૂર્ણપણે સભાનતા તમારા શરીર, મન, બુદ્ધિ, લાગણી, આત્મા એના ઉપર. તમે જ્યારે આ શબ્દ બોલી રહ્યા છો તો તમારી બોડી લેંગ્વેજ શું છે, તમે શું શબ્દ બોલી રહ્યા છો, એની અસર શું થશે, એના સાથેનો મારો ભાવ શું છે, એ બધીની સભાનતા સાથે તમે વાત કરો, એને કોન્શિયસ અવેરનેસ કહેવાય, કોન્શિયસનેસ. હા, તો કોન્શિયસનેસ કેવી રીતે અફેક્ટ કરે આ બધી વસ્તુઓમાં? કઈ વસ્તુ? કે રિલેશનશિપ છે, બરાબર? ટોક્સિક રિલેશનશિપની અંદર તમે ટોક્સિસિટી ફેસ કરી રહ્યા છો, યુ આર ધ વિક્ટિમ. તો એને કોન્શિયસ રાખવી જરૂરી છે કે ભાઈ અહીંયા આપણે નથી પડવાનું? એના અંદર એ કોન્શિયસ જ નથી. પહેલાં તો કોન્શિયસનેસ સુધીની વાત તો અલગ જ થઈ ગઈ. જો કોન્શિયસ હશે, સભાન જ હશે, તો એમાં પડશે જ નહીં. તો એમાં પડશે જ નહીં. જેમ હમણાં મેં થોડી વાર પહેલાં કીધું કે તમે એડલ્ટ મોડમાં છો તો તમને ખબર છે ત્યાં મારે સ્ટેન્ડ ક્યાં લેવું, જવાબ ક્યાં જ આપવો. તમે કોન્શિયસ થઈને ગાડી ચલાવો છો, સામેથી કોઈ તમને ખબર જ છે તમે બ્રેક મારશો જ, ત્યારે તમે કોન્શિયસલી છો જ નહીં, તમે સબકોન્શિયસલી જ વાત કરો છો, ઇમોશન્સના ફ્લોમાં જ વાત કરો છો. અત્યારે ધારો કે હમણાં થોડી વાર પહેલાં મેં તમને કીધું આ ફીલ કરો, તમને ખ્યાલ છે કે તમે સીધા સબકોન્શિયસમાં જશો ને આઈ ડોન્ટ વોન્ટ ટુ લૂઝ માય કોન્શિયસ. ઓફકોર્સ. રાઈટ? ધેટ્સ અ પ્રેક્ટિકલ સ્વિચ. હું તમને કહું તો હવે એ ટાઈમે તમે એ ઇમોશન સ્ટેજમાં જ છો, સબકોન્શિયસલી જ તમારો જે ફ્લો આવી રહ્યો છે, કોન્શિયસ ખાલી શબ્દ જ સાંભળી રહ્યું છે. એગ્રી. અને એ શબ્દમાં એ જે સાંભળવું છે ને એ જ આપણે પકડીને પછી અંદરથી બીજું નીકાળીએ છીએ. એટલે તમે કોન્શિયસ સભાન તમારું બહુ જ માઇનર છે એ ટાઈમે. ઓકે. એવું કહી શકાય કે સબકોન્શિયસના લીધે તમને એન્ઝાઇટી આવે? બિલકુલ નહીં કે કોન્શિયસના લીધે? ના. હવે હું એમ કહું કે મને ગુસ્સો આવ્યો, આપણે કહ્યું મને ખબર નહીં કેમ ગુસ્સો આવી ગયો, મને રોવું કેમ આવી ગયું. હું બેસીને આમ વિચારું, હમણાં કહું કે રોઈ શું? ના આવે. મેં ગુસ્સો કરી લીધો, યાર ખબર નહીં કેમ મને આ થયું. દેટ મીન્સ આઈ એમ નોટ અવેર. એટલે મારું સબકોન્શિયસલી મેં પ્રોસેસ કરી. હવે આપણે દિવસમાં 24 કલાકમાં મોસ્ટલી આપણે સબકોન્શિયસ પ્રોગ્રામિંગ ઉપર જ જીવીએ છીએ. ઓકે. અને એને આપણે અપગ્રેડ કરતા નથી. હવે જેમ હું એમ કહું કે કપડાની ચોઈસ, મને આ કલર ગમે છે, આ વસ્તુ ભાવે છે, આ વસ્તુ આપણે ચોઈસ કરી દીધી છે ને, એ સબકોન્શિયસ ચોઈસ છે. તમે નવું કરવા ગયા, નવું કોઈ ટેસ્ટ કરવા ગયા, ત્યારે તમે કોન્શિયસલી બહુ સભાન હશો. અને તમને આંખ બંધ કરીને મેં કોઈ સ્વીટ્સ ખવડાવી દીધી જે તમે ખાધેલી છે, તરત તમે કહેશો આ છે. કઈ રીતે ખબર પડી? કોન્શિયસલી તો તમે દેખ્યું જ નથી. એ તમારી ઇન્દ્રિયોએ સેન્સ કરીને સબકોન્શિયસ આન્સર આપી દો કે તમારા પ્રોગ્રામિંગમાં ફિટ છે એટલે તમને ખબર છે. યસ. ઓકે. તમારા ડેટાબેઝમાં એ વસ્તુ નહીં હોય તો તમે રિએક્ટ નહીં જ કરો. ત્યારે તમારી કોન્શિયસ સભાન તરત આવશે કે આ શું આવ્યું. યસ. આપણે ઘરે જવું હોય, ડ્રાઇવિંગ કરતા હોય, ઓટોમેટિક સબકોન્શિયસલી જ આપણે ફંક્શન કરીએ છીએ. એગ્રી. એટલે નથી કહેતા કે કોઈ બી હેબિટ તમારી લાઈફમાં 4 દિવસ જોશ આવે કે હું કાલથી આ કરી દઈશ, એ 4 જ દિવસ રહે. કારણ કે તમે કોન્શિયસલી કર્યું છે. 10% પાવર કોન્શિયસ પાસે છે, 90% પાવર સબકોન્શિયસ પાસે છે. ઓકે. એટલે અનનોઈંગ રિએક્શન આપણા વધારે છે. હવે એને તમે ડેવલપ કરો ત્યારે એ આવે કોન્શિયસનેસમાં. કઈ રીતે કરવાનું? યુ નીડ ટુ બી પ્રેક્ટિસ વોટ આઈ એમ ટોકિંગ. અને એને જો હું સ્પિરિચ્યુઅલ ભાષામાં, સાયકોલોજીની ભાષામાં મેં તમને કીધું કે એડલ્ટ, ઈગો, સ્ટેટ, અવેરનેસ. આપણે નથી કીધું આ માણસનું પ્રેઝન્સ ઓફ માઇન્ડ સોલિડ છે યાર, ઓન ધ સ્પોટ્સ રિસ્પોન્સ કરે છે, ઇઝ ટુ ગુડ ઓન દેટ પાર્ટ.
That means he's so conscious on that part કે what he's doing, analytics, skills, presence. બરાબર? ઓકે. એનું સારું છે. મેડિટેશનના લીધે આ વસ્તુ ઇમ્પ્રૂવ થઈ શકે. બિલકુલ. ઓકે. મેડિટેશન એન્ડ અવેરનેસ. હવે મેડિટેશનમાં બહુ બધું છે. કયું મેડિટેશન તમે કરવા માંગો છો, કયા પર્પઝથી? કયું કરવું જોઈએ? પર્પઝ ઉપર છે. ઓકે. પહેલાં તો મેડિટેશનને સમજવું જોઈએ કે એકચ્યુઅલી મેડિટેશન છે શું. ઓકે. એ કમ્પ્લીટ સબ્જેક્ટ છે. ઓકે. અને સિમ્પલ ભાષામાં કહું તમને, મેડિટેશન બધાને આપણને આવડે છે. ફરક એટલો છે કે આપણને ખબર નથી કે આ એને મેડિટેશન કહેવાય. તમે મૂવીઝ દેખો છો, ઓફકોર્સ. રાઈટ? તમે પાર્ટ ઓફ મૂવીઝ પણ થવાના છો કે છો, યસ. રાઈટ? હવે તમે કઈ વસ્તુ પ્રેઝન્ટ કરી સ્ક્રીન ઉપર, આપણને બધાને ખબર છે કે આ મૂવી છે, આ રિયાલિટી નથી. તો પણ આપણે ઇમોશનલ થઈએ છીએ, એગ્રેસિવ થઈએ છીએ, રિએક્ટિવ થઈએ છીએ. બધા ઇમોશન્સને એને જે સીન કનેક્ટ કર્યો તો આપણે આ ફીલ કર્યું. કઈ રીતે થયું? યુ વેન્ટ ટુ દેટ રોલ એન્ડ તમે એ ફીલ કર્યું તમારી જાતમાં. ઇટ ઇઝ કોલ્ડ મેડિટેટિવ સ્ટેટ. તમે તમારું કોન્શિયસ છોડી અને એ વસ્તુ સાથે મર્જ થઈ ગયા. એને કહેવાય ઓલ્ટર્ડ સ્ટેટ ઓફ માઇન્ડ. એને તમે એ અવસ્થામાં ગયા. ઓકે. એને જો યોગની ભાષામાં કહું તો અષ્ટાંગ યોગમાં કહેવાય આસન, પ્રાણાયામ, બરાબર? એની પહેલાં આવે છે અષ્ટાંગ યોગમાં 8 વસ્તુ આવે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન એન્ડ સમાધિ. બરાબર? હવે ધારણા શું છે? 6 વિઝ્યુલાઇઝેશન. મૂવીએ વિઝ્યુલાઇઝેશન કરાયું, તમને ફીલ કરાયું, તમે ધ્યાન એટલે એ સીન સાથે તમે મર્જ થઈ ગયા અને તમારી જાતને તમે ભૂલી ગયા. હવે એમાં ધ્યાનની અવસ્થામાં ઓબ્જેક્ટ બદલવાનો છે. આઈધર તમે પંચભૂત લઈ લો, ઓકે, સૂર્યનું ધ્યાન કરો છો, મંત્ર લો છો, કોઈ ભગવાનનું કરો છો, કોઈ આઈડિયલનું કરો છો, જેની જે બિલીવ છે. કોઈ કે ભાઈ હું તો નાસ્તિક છું. ઓકે, સન ટ્રુથ છે, 5 એલિમેન્ટ્સ ટ્રુથ છે, પાણી ટ્રુથ છે, એનું કરલો ભાઈ ધ્યાન. કોઈનું નથી, પોતાની જાત સાથે બેસો, મર્જ વિથ યોર ઓન સેલ્ફ. ઓકે. ધેટ્સ અ ધ્યાન. પણ એ જ્યારે તમે એ અવસ્થામાં લોંગર અવર્સ રહ્યા, તમે સ્ટાર્ટિંગમાં તમને ફ્રેક્શન્સ ઓફ સેકન્ડ માટે આવશે, વધારે નહીં આવી શકે. તમે કોણ ક્લીન માઇન્ડ એન્ડ આઈ ફીલ ધ તમે અનુભવ કર્યો છે ઘણીવાર, ખબર નહીં, સડનલી આઈ એમ ફિલિંગ લાઈક કામ. કશું નહીં. ઘણીવાર તમારો ઇનર વોઇસ આવતો હશે કે આ મત કરને કર, રાઈટ? એની સાથે તમે બેસો, એ ધ્યાન થયું કે તમારી. અને એ વધારે ટફ હોય તો તમે શું કરી રહ્યા છો, શું બોલી રહ્યા છો, એની સાથે સભાનતા રાખો. ચલો માની લો કે યાર એ ટાઈમે નથી, મારી પ્રેક્ટિસમાં નથી આવતું. બોલ્યા પછી એનું એનાલિસિસ કરો ને કે યાર મેં કેમ કર્યું, શું વસ્તુ મને ટ્રિગર કરી. આપણે એના માટે પણ નથી બેસતા. ઇવન આપણે આપણી જાતને ટાઈમ જ નથી આપતા ને, કે આજે આ થયું, પછી કાલે બીજું થયું, પરમ દિવસે ત્રીજું થયું, પણ બેસીને વિચારતા નથી કે ના થવું જોઈએ. ધંધાની ભૂલોમાં, સ્ટડીમાં, બધે બધે જ વિચારીએ છીએ. પોતાની જાત માટે આપણે નથી વિચારતા. બાકી બધી જ વસ્તુઓ પર આપણે કેરિયર માટે, પ્રોફેશન માટે, રિલેશનશિપ માટે, ફ્રેન્ડ્સ માટે, પાર્ટીમાં મેન્યુ કઈ રીતે બનાવો એના માટે બધું જ વિચારીએ છીએ, પણ ફોર સેલ્ફ વી આર નોટ. નથી વિચારતા. તો જ્યારે આવી કન્ડિશન આવી ગઈ છે તો હવે શું કરવું જોઈએ? લાઈક પોસ્ટ બ્રેકઅપ શું કરવું જોઈએ? પોસ્ટ બ્રેકઅપ પહેલાં તો એમાંથી કઈ રીતે ઓવરકમ કરશો એ તરીકા ગોતો. હવે એના અંદર તમે થોડી વાર પહેલાં એક સવાલ પૂછ્યો હતો કે રિલેશનશિપમાંથી બહાર નીકળવું હોય, કપલ્સ હોય કે બંને હોય, તો કઈ રીતે કરવું જોઈએ. એના અંદર તમારે ઓવરકમ કરવું પડશે. જે વેન વી આર આઉટ ઓફ ટ્રેક, સો આઈ કેન ગીવ ધી સેમ આન્સર કે ઓવરકમ. તમે આગળ વધો છો લાઈફમાં, બ્રેકઅપ કરો છો, ડિવોર્સ લો છો, પહેલાં તમે પાસમાંથી ઓવરકમ કરો, એ બેગેજીસને ખાલી કરો. અને તમારે એ રિલેશનશિપમાં રહેવું છે તો પણ પછી એ પ્રોબ્લેમો જેટલી થઈ છે એને ખાલી કરો. એ રસ્તા તમારે ગોતવા પડે. આઈધર તમે થેરેપિસ્ટ પાસે જાઓ,
સાયકોલોજીસ્ટ છે શું? સાયકોલોજીસ્ટ ઇઝ નથિંગ, દે આર હેલ્પિંગ યુ આઉટ કે તમે તમારી જાતને, તમારા ઇમોશન્સને કઈ રીતે સમજશો અને એને ખાલી કરશો. જેમ મેથ્સમાં તે મેથ્સ ટ્યુશન જોડે જઈએ છીએ, કુકિંગ ક્લાસીસમાં જઈએ છીએ, ડ્રાઇવિંગ સ્કૂલમાં જઈએ છીએ, કારણ કે એ સબ્જેક્ટનો એક્સપર્ટ છે. આ સબ્જેક્ટના આ એક્સપર્ટ છે. તમે એની સાથે લર્નિંગ કરવા જ જાઓ છો, કારણ કે જ્યાં હું અટવાઈ છું એના માટે હું લર્નિંગ માટે જાઉં છું. પણ આપણા ત્યાં માઇન્ડસેટ એ બનાવેલું છે કે સાયકોલોજીસ્ટ પાસે ગયા મતલબ તું ગાંડી થઈ છે કે ગાંડો થયો છે. એગ્રી. એ નથી. તમે એક્સપર્ટ પાસે સબ્જેક્ટ શીખવા જાઓ છો કે આ જગ્યા હું અટકું છું તો એનું સોલ્યુશન શું છે, કઈ રીતે ઓવરકમ કરી શકાય, કઈ રીતે મારે એનાલિસિસ કરવું જોઈએ કે આ વસ્તુને હું પ્રોપર લઈ શકું. તો એ એના ફિલ્ડના એક્સપર્ટ છે. સો દેટ તે એ વસ્તુમાં હંમેશા તમે બ્રેકઅપ પછી કે પહેલાં કે ગમે તે હોય, તમે રહેવા માંગો છો તો પણ ઓવરકમ કરો, કારણ કે એ બેગેજીસ લઈને ચાલશો તો રિએક્શન કંઈ ને કઈ જગ્યાએ આવશે. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ઝઘડો થાય ત્યારે બધી વાત પાછી આપણે રિપીટ કરીએ, જોની બધું જ આવે. કેમ આવે છે? કારણ કે એ ચેપ્ટર ક્લોઝ કર્યા જ નથી આપણે ક્યારે. પણ વસ્તુના સોલ્યુશન જ ના હોય. પણ એને સોલ્યુશન નથી તો એને ક્લોઝ કરો. કોઈ પણ મેટર ઉપર ક્લોઝિંગ તો જોઈશે ને. ઓફકોર્સ. અને તમે જેટલું ઓપન રાખશો, આને કહેવાય કે વુન્ડ્સ, તમે એટલું ઓપન, તમને લાગ્યું અહીંયા વુન્ડ્સ થયું, માર લાગ્યો, તમે ઓપન રાખશો તો વધારે જ સડવાનું છે. એને હીલ તો કરવું જ પડશે. બિલકુલ. પણ આ માનસિક ઇમોશન્સ, હર્ટ અને પેઇનને આપણે હીલ કરતા જ નથી. એને કન્ટિન્યુઅસ લાઈફ ટાઈમ આપણે ઓપન રાખીએ છીએ. યસ. કોઈક એવી મિસ્ટેક થઈ ગઈ હોય જેનાથી તમે ઓવરકમ થઈ જ ન શકતો હોય, આખી લાઈફ રિગ્રેટ કરો, એ રિગ્રેટમાંથી બહાર કેમ નીકળવું? ચોઈસ આપણી પાસે છે. હવે એના માટે રિગ્રેટ કરવું કે એમાંથી લર્ન કરીને આગળ ફેરથી ના કરવું, એ કરો. ફરીથી તો ના જ કરીએ, કેમ કે એ મિસ્ટેક એવડી મોટી હોય જેનું રિગ્રેટ તમને આખી લાઈફ રહે છે. પણ હવે મારા પાસે બે ચોઈસ છે કે આઈ હેવ ટુ બી હાર્ડ ટુ મચ ફોર માય સેલ્ફ. ઓકે, એ બુદ્ધિ પ્રમાણે મને એ ટાઈમે જે સૂઝ્યું મેં કર્યું. આપણે ભૂલો કરીએ છીએ. કરોડોના લોકો ધંધા નુકસાન કરે છે. ચલો એક એક્ઝામ્પલ આપો. રતન ટાટાએ મિસ્ત્રીને હાયર કર્યા, લોસીસ થયા, પાછા આવ્યા. હમણાં થોડા ટાઈમ પહેલાં ફેસબુક 5 કલાક માટે બંધ થઈ ગયું. અમુક વર્ષ, 6 મહિના વર્ષ થયું. કેટલામાં લોસ પડ્યો? ખરવોમાં. આપણે ગયા, એક્સિડન્ટ કરી દીધો, બાય મિસ્ટેક કર્યો. જાણી જોઈને કોણ કરશે? ત્યારે એમ કે ધ્યાનથી ચલાવો, જેથી એવી ઘટનાઓ ના બને. ધ્યાનથી બોલો, વાણી ઉપર સંયમ કરો, કે આપણે આ બધા શબ્દોનો પ્રયોગ કરીએ છીએ. પણ હવે એ વસ્તુ મેં જાણી જોઈન કર્યું. હવે આઈ વોન્ટ ટુ હર્ટ માય સેલ્ફ એન્ડ પનિશ માય સેલ્ફ ઇઝ માય ચોઇસ. કે આઈ વોન્ટ ટુ બી કાઇન્ડ, કે મારી જાત સાથે થોડો દયાળુ થવું અને એમાંથી રિયલાઇઝ કરું અને એને હું ખાલી કરું અને ઓવરકમ કરીને એટલો અવેર રહું કે હું બીજી વાર આવી ભૂલો ના કરું. કારણ કે એ જગ્યાએ તમે અટક્યા એટલો મતલબ લર્નિંગ અને ગ્રોથ તમારી ત્યાં નથી થતી. તમે અટકી ગયા. એગ્રી. અને જીવન માટે ગ્રોથ ત્યારે જ થાય જ્યારે તમે લર્ન કરો કોઈ પણ વસ્તુ. ભણવામાં બી આપણે લર્ન કરી, આપણે આ સ્પેલિંગ નહોતો આવડતો કે આ મેથ્સના ફોર્મ્યુલા નહોતા આવડતા કે આ બાયોલોજીને સબ્જેક્ટ આપણે શીખ્યા, ના આવડ્યું તો ટીચર જોડે ગયા. એ લર્નિંગ કર્યું ને. આ ઇમોશન્સમાં ભૂલો કરી, એમાં લર્નિંગ શું કર્યું? એ લર્નિંગ ઉપર ફોકસ નથી કરતા, આપણે પ્રોબ્લેમ ઉપર જ ફોકસ કરીએ છીએ. આપણે પ્રોબ્લેમને જ ગોળે રાખીએ છીએ. જો આપણે કહીએ ને કે રિપીટેડ થિંકિંગ ઓન દેટ પાર્ટ, એન્ડ આપણે ગુજરાતીમાં ગોળવું, કે કન્ટિન્યુઅસ એ જ વસ્તુ કરવી. કોઈ એવી મિસ્ટેક હોય કે જેનું જે આપણે સોલ્વ ના કરી શકીએ એમ આગળ લાઈફમાં. ધારો કે એવું, હું એક્ઝામ્પલ જ આપીને કહું કે મિસ્ટેક નથી આ, બટ લાઈફે તમને એવું આપી દીધું છે, લાઈક તમને કેન્સર છે. તો આ વસ્તુને આમ જોવા જાય, થિયરેટિકલી જોવા જાય તો એક્સેપ્ટ જ કરવી પડે, કેમ કે કોઈ કંઈ નથી કરી શકવાનું, મેડિકલ બી કંઈ નહીં કરી શકે. તો આ વસ્તુને એક્સેપ્ટ કઈ રીતે કરવી, કેમ કે નથી કરી શકતા લોકો. પહેલી જ વસ્તુ તમે જે કીધું એના અંદર, જે પ્રોબ્લેમમાંથી બહાર આવવું હોય, તમે જ મને એનો આન્સર તમે જ આપી દો. એક્સેપ્ટ. પહેલાં તો ભૂલ સ્વીકારવી જ પડશે. ઓકે. સ્વીકારશો તો જ લર્નિંગ થશે. હવે ધારો કે માની લો કે મીટિંગ થઈ, પ્રોબ્લેમ આવી,
મેં આ પ્રોજેક્ટ ડિલિવર કર્યો, હમ બરાબર છે, કે ભાઈ ઘરમાં ખાવા બનાવ્યું, મીઠું વધારે પડી ગયું, તો ભાઈ મેં નથી નાખ્યું, ખબર નહીં ક્યાંથી પડી ગયું. તમે સ્વીકારવા જ તૈયાર નથી તો લર્નિંગ ક્યાંથી કરશો? તમે એ પ્રોબ્લેમને ના મારા ખ્યાલથી પહેલાં એ કલીગે કરી દીધું, માઇટ બી મિસ્ટેક, આઈ એમ નોટ રેડી ટુ એક્સેપ્ટ. આપણે એ ડરના અંદર એ જે સ્ટ્રેસ આવશે એને અમે સાયકોલોજીમાં ડિફેન્સ મેકેનિઝમ. હમ હવે ડિફેન્સ મેકેનિઝમ કારણ કે હું સ્ટ્રેસથી એ ભાગી રહ્યો છું, એક્સેપ્ટન્સથી, કારણ કે મારે એ સ્વીકારવું પડશે, ઇટ ઇઝ હેવી. એટલે આપણે નથી કે સત્ય બોલી દો તો મન હળવું થઈ જાય, સ્વીકારી લ્યો. પણ એ સ્વીકારવાની હિંમત, આપણે કહે ને કે ભાઈ સાચું બોલ્યો, કે મોઢા પર સાચું કહે છે, એને ખબર છે મોઢા પર સાચું કહીશ તો કદાચ હું ખારો જ લાગીશ, કે મારા રિલેશનશિપ તૂટશે, હમ કોઈને સાચો નહીં લાગુ. હમ એના માટે કરેજ જોઈએ. યસ ડિપ્લોમેટિકમાં કરેજ ના જોઈએ, હમ ડિપ્લોમેટિકમાં બી જોઈએ. કયા શબ્દનો પ્રયોગ કરીને ઇનડાયરેક્ટ તમે એ વાત કરો છો, કરો છો પણ જૂઠું બોલવામાં ના જોઈએ. યસ પણ એ તમે તમારી જાતને વધારે હર્ટ કરી રહ્યા છો બીજા કરતાં, કારણ કે તમે એટલી મલ્ટિપલ લેયર ક્રિએટ કરી રહ્યા છો તમારા ડરોથી ભાગવા માટે. હમ તમારા ફિયર, એને ઇનસિક્યોરિટી, ફિયર, વરી અમે એ કહીએ. કારણ કે ડિફેન્સ ત્યારે જ આવે, યુ આર ટ્રાઇંગ ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ. હું તમને એમ કહું કે તમારી જાતને તમે ચૂંટલી ભરો, તમારો હાથ સીધો આમ રિએક્ટ કરશે, કારણ કે ઇઝ ટ્રાઇંગ ટુ પ્રોટેક્ટ. કારણ કે ઇમ્પલ્સ આવ્યું, ખબર પડી બોડીને કે ભાઈ અહીંયા હર્ટ થઈ રહ્યું છે, તમે રિએક્ટ કર્યું. તો ઇમોશનલી એ જ સ્ટ્રેસ આવે ત્યારે તમે રિએક્ટ કરશો. અને આ આપણને નથી દેખાતું. વી આર મેન્ટલી વી આર ટ્રાઇંગ ટુ પ્રોટેક્ટ અવર ઇમોશન્સ એન્ડ ઓલ, એટલે મલ્ટિપલ લાઇઝમાં જઈએ. પણ જેવું તમે સ્વીકારું હા મારી આ ભૂલ છે, શું થશે વધુમાં? 2 વાર સાંભળવાનું આવશે, બરાબર છે, પણ તમે એ ભૂલ સ્વીકારી, તમારું મન કેટલું ખાલી થઈ ગયું. હવે તમારે છુપાવવાની જરૂર નથી, લેયર્સમાં ડરવાની, કન્ટિન્યુઅસ એ ડરમાં જીવવાની જરૂર નથી. એગ્રી રિએક્શન આવશે, ફેસ કરો, એ તો આવશે જ. આપણે વિચાર કોઈ રિએક્ટ નહીં કરે, સાચું બોલ દઉં, રિએક્શન આવશે, પણ એની તૈયારી છે ફેસ કરવાની. એને કહેવાય એક્સેપ્ટન્સ. સ્વીકારવું સાચું ત્યારે જ કહેવાય. પહેલું જો સ્વીકારશો તો જ આગળ બીજી વસ્તુ શીખી શકશો, કે એને સોલ્વ કરી શકશો. ઇગ્નોરન્સમાં રહેશો તો કોઈ પણ પ્રોબ્લેમ આપણે સોલ્વ નહીં કરી શકીએ. ઓકે, ટોક્સિક રિલેશનશિપ ઉપર પાછા આવીએ કે જે ટોક્સિક વ્યક્તિ છે, જે પોતે એક્સેપ્ટ જ નથી કરતો કે એ ટોક્સિક છે, એટલે એનું સોલ્યુશન જ નથી લાવતો, અને છતાંય સામેવાળો વ્યક્તિ એ હોપમાં બેઠો રહે છે કે આ ચેન્જ થશે એક દિવસ. તો એના માટે મેં કીધું તમારે સ્ટેન્ડ લેવાની જરૂર છે કે મારે આ ટોક્સિસિટી લેવી છે કે નથી લેવી. હવે આપણે શું કરીએ? હવે સામેવાળાએ ટોક્સિસિટી તમને આપી, બરાબર, મેં લીધી, એ આપતો ગયો, હું લીધો ગયો, એને હું લેટ ગો કરતો ગયો, કે છોડને પહેલાં રિએક્ટ બી કર્યું, પાછી એને આપી, આપણે ઝઘડ્યા બી ખરી. રિલેશનશિપમાં ઝઘડો પણ થાય જ છે, એવું નથી કે ભાઈ ટોક્સિસિટીમાં સામે તમે રિએક્ટ નથી કરતા, તમે કરી, બરાબર છે. એના પછી પણ એ વ્યક્તિ ચેન્જ નથી થતું. હવે એ ટોક્સિસિટીને મારે સ્વીકારવી કે ના સ્વીકારવી, એ તો આપણા ઉપર એ ત્યાં જ તમે જે બાઉન્ડ્રી મૂકી દીધી, આ બિહેવિયર થયું, આઈ એમ નોટ ગોઈંગ ટુ ટોલરેટ યુ, ઓવર. વેન યુ કામ ડાઉન, યુ આર ચેન્જિંગ, ત્યારે આપણે વાત કરશું. બરાબર છે. બીજી બધી વસ્તુમાં નોર્મલ રાખો. પણ એક બીજી વસ્તુ કહું, ધારો કે આપણા એક એરિયામાં કે 1-2 આદતો કે 1-2 વસ્તુમાં પ્રોબ્લેમ છે, એના માટેથી ને બધા જ રિલેશનશિપના આખા ડાયમેન્શનમાં આપણે પ્રોબ્લેમ ક્રિએટ ના કરવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, પારિવારિક જીવનની ભાષામાં સમજાવું, ભાઈ કિચનમાં ખાવાનું સારું ના બન્યું તો કિચનનો ઝઘડો બેડરૂમમાં ના લઈ જવાય, કિચન સુધી જ રાખવાનું. બરાબર છે. હવે આપણને ખાવામાં કંઈ પ્રોબ્લેમ થઈ કે આ બાબત ઉપર માતા પિતા ઘર બીજી વસ્તુના કારણે આપણે કંઈક વાતચીત થઈ અને એના લીધે ડિસ્પ્યુટ થયા. હવે એને આપણે શું કરીએ, આખા જીવનના બધા જ એરિયામાં આપણે એપ્લાય કરી દીધી. એટલે બીજા ડિપાર્ટમેન્ટ જેટલા છે એ બધા ડિસ્ટ્રોય થયા. હવે એને કોર્પોરેટ ભાષામાં, સરળ ભાષામાં, ધંધાની ભાષામાં સમજાવું તો ભાઈ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં કે HR કે માર્કેટિંગ અને સેલ્સમાં પ્રોબ્લેમ હોય તો બીજા બધા ડિપાર્ટમેન્ટ શટડાઉન ના થાય.
અને આપણે આ જ ભૂલ કરીએ, કારણ કે ત્યાં વ્યક્તિ એક જ છે હમ જે મલ્ટિપલ રોલ પ્લે કરી રહ્યું છે. ઓફકોર્સ. ઓકે, હા, આ ક્વેશ્ચન અત્યારે જ આવ્યો કે સોશિયલ મીડિયા ઉપર અત્યારે આટલી બધી રીલ્સ ફરે છે, હા છોકરીઓના સ્ટાન્ડર્ડ હાઈ થઈ ગયા છે બીકોઝ રીલ્સ જોઈને એમ. હા. રીલ્સથી બહુ એ લોકો ઇન્ફ્લુઅન્સ થાય છે, હમ. પણ લોકોએ સમજવું પડશે કે 10 લોકોની અલગ અલગ રીલ્સ છે. હમ. એ એક વ્યક્તિમાં ના મળી શકે તમને, એટલી એક્સપેક્ટેશન હાઈ રાખવાની જરૂર નથી. પણ રાખવી જોઈએ. જો તમે એટલા તમે પોતે સંપૂર્ણ છો તો રાખો. હા, બરાબર છે. આ મારે 10 કરોડ રૂપિયા ખર્ચવા છે, મારે પ્રાઇવેટ જેટમાં ફરવું છે, મારે લક્ઝરિયસ લાઈફ જીવી છે, કે મારે આ વસ્તુ કરવી છે, સો આઈ એમ દેટ મચ કેપેબલ ઇનફ ટુ ડિઝર્વ દેટ. ઓકે. મારી એટલી એબિલિટી બી તો હોવી જોઈએ સામેવાળાની. તમને મળશે, 100% મળશે, કેમ ના મળે? અગ્રી. પણ મારી એબિલિટી નથી, મારા અંદર કોઈ ટેલેન્ટ નથી, મારા અંદર 50 અવગુણ છે, પણ મારે સામેવાળો સંપૂર્ણ જોઈએ છે. એ તો ના ચાલે ને. ફેર દેટ સિમ્પલ. કારણ કે મેં કીધું સેલ્ફ વેલ્યુએશન આપણે કરવું જ નથી. આપણે દુનિયામાં જે દેખાય છે મારે આ બધું જ જોઈએ છે, કોને નથી જોઈતું? બરાબર. તો એના અંદર તમે તમારી જાતને દેખો કે શું છે ભાઈ. એટલા માટે મેં થોડી વાર પહેલાં કીધું કે વાત કરતા હતા આપણે પહેલાં, એના અંદર આપણે વાત થઈ કે એના અંદર ના કીધું કે હાઉ ટુ ચૂઝ રાઈટ, કારણ કે તમે લાઈફ પાર્ટનર તમે પોતે તમારી જાતનું મૂલ્યાંકન કર્યું કે મારી નીડ અને ડિઝાયર શું છે. હવે આ તો તમે દેખાદેખીની ડિઝાયર લાયા, તમારી પોતાની ઇન્ટરનલ શું છે, તમારી પોતાની ઇન્ટરનલ પોટેન્શિયલ શું છે, મારી કેપેબિલિટી શું છે, મારો પાર્ટનર કેવો જોઈએ છે, મારી વેલ્યુઝ શું છે. આપણે મટીરિયલિસ્ટિક વસ્તુ ઉપર જ મૂલ્યાંકન કર્યું છે. વેર ઇઝ ધ માઇન્ડ એન્ડ ઇમોશન્સ ધેન? ઓકે. તમે જે રીલ કીધી એમાં શું વસ્તુ હતી? બધી મટીરિયલિસ્ટિક વસ્તુ. યસ. કપડાં, ગાડી, બંગલો, ફરવો, હોલિડે, પાર્ટીઝ, એવરીથિંગ ઓલ. ગુડ ઇમોશન્સ. ઇમોશન્સ તમે આર્ટિફિશિયલ રિએક્ટ કર્યા છે. મૂવીઝના ઇમોશન્સ ઉપર હવે મૂવીઝ રિયલ લાઈફ નથી, પણ હજી પણ આપણે એ જ ફોર્મમાં છીએ. આઈ કેન ટેલ યુ કે મારો એક ક્લાયન્ટ હતો, એમને વાત થઈ, જે કપલ આવ્યા હતા, એટલે ફિમેલનું રિએક્શન એવું હતું કે ભાઈ સોરી તો મૂવીઝમાં દેખ્યું, સોરી તો છોકરો જ છોકરીને મનાવવા આવે, છોકરી કઈ રીતે મનાવવા જઈ શકે? એટલે મેં કીધું મૂવીઝ એન્ડ પ્રેક્ટિકલ લાઈફ ઇઝ અ સેમ. મારી ભૂલ થઈ હોય એમાં હું સ્વીકારું. મેં 10 વાર એ મનાવવા આવે તો 2 વાર આપણે પણ જઈએ. બિલકુલ. ઇટ ઇઝ કોલ્ડ રિલેશનશિપ. કોઈ પણ રિલેશનશિપ તમે લઈ લો, એ ગીવ અને ટેક ઉપર છે. બિલકુલ. અને હું સારા ભાષામાં થોડો ખરાબ શબ્દમાં કહું તો રિલેશનશિપ એક ધંધો છે. બરાબર. બિઝનેસ. ધંધો વર્ડ સારો ના કહેવાય, બિઝનેસ. આપણે ગુજરાતીમાં એને ધંધા કહીએ આપણે, કે ધંધો શું કરો છો, એટલા માટે આ શબ્દનો પ્રયોગ કર્યો. બિઝનેસ છે, કારણ કે બિઝનેસમાં 2 વ્યક્તિ એકબીજાના ટ્રાન્ઝેક્શન પૂરા કરે છે, બરાબર છે, ત્યારે એ કસ્ટમર સેટિસ્ફાઈડ થાય છે, રાઈટ? આપણે શું કરીએ છીએ ભાઈ, આમને આ વ્યવહાર કર્યો તો હું ગયો ત્યારે આ વ્યવહાર કર્યો તો, આને આ માનથી મને ના બોલાય, આને આ રીતે કર્યું, મેં તો આના માટે આટલું કર્યું, આને મારા માટે આ ના કર્યું, મેં તો પ્રેમ એટલો આપ્યો, આને મારી આટલી કદર જ ના કરી. આ બધો હિસાબ કર્યો છે આપણે ઇમોશન્સનો. ઓકે. સ્પષ્ટ ભાષામાં તો કહું તમે તો. લવને કેવી રીતે ડિફાઇન કરો છો? કયા લવ? પતિ પત્ની કે પછી બંને ટ્રાન્ઝેક્શન છે. ઓકે. મા બાપ અને ચાઇલ્ડનું બી એ ટ્રાન્ઝેક્શન છે. અત્યારે તમે મને એમ કહો કે પેરેન્ટ્સ કે એમ છોકરું ના કરે તો શું આવે? રિએક્શન. કે મા બાપ કે એમ છોકરું કે એમ મા બાપ ના કરે તો શું છે? રિએક્શન. અત્યારે એ રિલેશનશિપમાં બી તો કોન્ફ્લિક્ટ છે અને પ્રોબ્લેમ છે ને. હા, છે જ. છે જ. છે. કારણ કે 2 વ્યક્તિની નીડ ફૂલફિલ નથી થઈ રહી ને, એકબીજાના કોન્ફ્લિક્ટ થઈ રહ્યા છે. અગ્રી. એને આપણે વિચારોનો મતભેદ કહી દઈએ છીએ, પણ એ બંનેની એક્ઝેક્ટ વિચારોના અંદર ઇક્વલન્ટ તો ના આવ્યા. એટલે પછી રિલેશનશિપમાં એમાં બી પ્રોબ્લેમ છે. ભાઈ બહેનમાં છે, ભાઈ ભાઈઓમાં છે, પતિ પત્નીમાં છે, ફ્રેન્ડ્સમાં પણ છે, કે જ્યાં સુધી એકબીજાની તમે નીડ ફૂલફિલ કરી ત્યાં સુધી દોસ્તી છે, નહીં તો
ટાટા બાય બાય. ચાહે ઇમોશનલ નીડ છે, ફાઇનાન્શિયલ નીડ છે, મેન્ટલ કનેક્ટિવિટી ઓફ નીડ છે, પણ નીડ તો છે જ, કે સોશિયલ નીડ છે. ઓકે. આ બધી અલગ અલગ નીડ છે. હવે એમાં સ્પિરિચ્યુઅલ નીડ પણ છે. અત્યારનું નવું છે, આઈ એમ ગોઈંગ ફોર મેડિટેશન. મારું સોશિયલ પેલું જે સ્પિરિચ્યુઆલિટીનું ગ્રુપ છે એના અંદર હું ભજન કરવા ગયા, સત્સંગ કરવા ગયા, ત્યાં મારું એક એવું બૂસ્ટ કરું છું ને ત્યાં બી. પણ એકચ્યુઅલ સ્પિરિચ્યુઆલિટી અંદર કેટલી છે? ઓકે. એટલે આ બધા સેગમેન્ટ ઉપર લેણ દેણ જ છે. એટલે મેં આને આ શબ્દનો પ્રયોગ કર્યો, કારણ કે આપણે એનો જ હિસાબ કરીએ છીએ. છેલ્લે તો આપણે પ્રેમનો બી હિસાબ જ કરીએ. એ જ કરીએ છીએ, કરીએ જ છીએ. કારણ કે સ્વીકારવું જ પડે. ના, ના, ખરાબ છે પણ તોય સ્વીકારવું પડે. સત્ય છે. કારણ કે હું ધેટ્સ વાય આઈ એમ સેઇંગ આઈ એમ બીંગ રૂડ, અને મેં કીધું એક ખરાબ શબ્દનો પ્રયોગ કરું છું, પણ આ સત્ય છે. એગ્રી. કારણ કે તમે આપણે શું કર્યું, મેં તારા માટે આ કર્યું, તે તો આટલું ના કર્યું. હિસાબ જ કર્યો ને તમે તો. લાગણીઓનો હિસાબ. મા બાપ ઘણીવાર બોલે જ છે ને, તમારા માટે તો અમે આટલું કોમ્પ્રોમાઇઝ કરી, ભણી ગણીને મોટા કર્યા, તમે શું કર્યું? તમે તો અમારા માટે આ નથી કરતા. એ તો હિસાબ જ થયો ને. અને એને આપણે નવો શબ્દ કહીએ છીએ કે ઇમોશનલ બ્લેકમેલ. આવું એક્સપ્રેસ કરે તો. હા, અને અમે એને ટ્રાન્ઝેક્શન એનાલિસિસ અને સાયકોલોજીની લેંગ્વેજ કે ઇમોશનલ હુક. એમાં નેગેટિવ પણ હોય ને પોઝિટિવ પણ હોય. કે તમને ટ્રિગર કરવામાં આવશે જેથી તમે ઝઘડો કરો, કે તમને એવું ઇમોશનલ હુક કરવામાં આવશે, તમે ઇમોશનલ મેલ્ટડાઉન થાઓ. આપણે આ બધું જ કરીએ છીએ. બરાબર. એને હુક કેટલા માટે કે પકડવા માટે. તમે એ વાતમાં પકડાઈ ગયા એટલે પછી કામ થયું. એગ્રી. ઓકે. સો સાયકોલોજીસ્ટ પાસે જવું જોઈએ કે સેલ્ફ ડાયગ્નોસિસ કરવું જોઈએ? એન્ઝાઇટી આઈ થિંક ફર્સ્ટ સ્ટેપ છે ડિપ્રેશનનું. તો એન્ઝાઇટીનો જ્યારે ફર્સ્ટ અટેક આવે ત્યારે આપણે આપણી સેલ્ફને થોડું સમજી જઈએ, કંટ્રોલ કરી લઈએ તો જાતે હીલ કરી શકીએ. બાકી જો તમને ડિપ્રેશન એ પીક પર તમે પહોંચી જ ગયા હોય તો તમારે સાયકોલોજીસ્ટને કે સાયકાટ્રિસ્ટને વિઝિટ કરવું જોઈએ. હવે ડિપેન્ડ કરે છે તમારી સિવિયારિટી પર. સેલ્ફ ડાયગ્નોસ એટલે તમે કઈ રીતે કરશો? પહેલી વસ્તુ કે હું કોઈ પણ એને આપણે સામાન્ય ભાષામાં કહું કે તમને તાવ આવ્યો, 98 છે, ફીવરી સેન્સેશન છે, તમે ડૉક્ટર જોડે જશો? નહીં જાઓ. નહીં જાઓ. 100 ઉપર હશે ત્યારે ત્યારે જશો. જશો. હા. પણ 1-2 દિવસ સુધી છે તો જશો. હા, બિલકુલ. પહેલાં 1-2 દિવસ આપણે ઇગ્નોર કરશું, રાઈટ? સામાન્ય શરદી છે, 1-2 દિવસમાં મટશે, નહીં થાય તો પછી સિવિયર છે તો પછી ગયા ડૉક્ટર જોડે. યસ. એ આપણે આ કર્યું. યસ. સામાન્ય પેટમાં દુખાય છે કે માથું છે કે કફ છે, તાવ છે, કંઈ પણ છે, એના માટે આ વસ્તુ કરીએ છીએ આપણે સામાન્ય રીતે. કારણ કે એક સમય આપણે આપ્યો અને એના પછી આપણે કંઈક કર્યું. બિલકુલ. એ જ રીતે તમે એક ઇમોશન્સમાં, એ પ્રોબ્લેમમાં, એ લો ફિલિંગમાં કે કન્ટિન્યુઅસ એ વરીમાં એના બેઝિક સિમ્ટમ્સ એ છે. તો હું સામાન્ય રીતે કે આઈધર તમે ડિપ્રેશન કહો, આઈધર તમે એન્ઝાઇટી કહો, તમને આ 3 વસ્તુ પર અસર દેખવા મળશે. એક, તમારી સાયકલ ઓફ સ્લીપ ડિસ્ટર્બ થશે. યસ. આઈધર ઓવર, આઈધર રિડ્યુસ. બિલકુલ. બરાબર. ફૂડ ઇન્ટેક આઈધર ઓવર, આઈધર લેસ. ભૂખ નહીં લાગે, નહીતર વધારે લાગશે. યસ. જેને આપણે બંચ ઇટિંગ કહીએ, ઇમોશનલ ઇટિંગ કહીએ, સ્ટ્રેસ ઇટિંગ કહીએ. સ્ટ્રેસ ઇટિંગ કહીએ યસ. સાદી ભાષામાં. સ્ટ્રેસ બધામાં જ આવે. સ્ટ્રેસ સ્ટ્રેસ ઇઝ અ બેઝિક ફેક્ટર. એના પછી આ બધી એન્ઝાઇટી અને ડિપ્રેશનમાં કન્વર્ટ થાય. કારણ કે આપણે એને સ્ટ્રેસને કઈ કેટેગરીમાં ફિટ કર્યું એ પછી ડેવલપ થાય. હા, હા, બરાબર છે. બરાબર. તો એ વસ્તુ સામાન્ય. ત્રીજી વસ્તુ, તમારું સ્ટમક અપસેટ થશે. યસ. મેટાબોલિઝમ અફેક્ટ થશે. આઈધર તમે દેખ્યું હશે સ્ટ્રેસમાં મલ્ટિપલ ટાઈમ વી કેન ગો ટુ ધ યુરિન. યસ. pressure, lose motion, so many things. Or either we so much constipated, not want to go, not feel to do. યસ. આ 3 એરિયા ફિઝિકલ સિમ્ટમ્સ મેં તમને કીધા, તમને દેખવા મળશે. બીજા ઘણા બધા છે કે જેના અંદર તમને આ સામાન્ય ભાષામાં કીધું કે જેથી તમે જજ કરી શકો. ઇમોશનલી યુ આર કન્ટિન્યુઅસ ઇન અ વરી, ઇનસિક્યોર. એન્ઝાઇટીના આ છે બેઝિક. ઓકે. તમને સિવિયર કીધું તો પેનિક એટેક, તમારા હાર્ટબીટ વધી ગયા, પરસેવો આવ્યો, પેટમાં ગડગોડ થાય છે, ઘણીવાર આ બધું તમને થાય.
એ સિવિયર પેનિક થયા. એ ટાઈમે તમે ગમે તે કરો, તમે કામ ડાઉન નથી થતા, યુ વોન્ટ ગો આઉટ, બ્રીથ, યુ આર નોટ એબલ ટુ બ્રીથ સમટાઈમ્સ. આ સિવિયર કન્ડિશન થઈ ગઈ જ્યારે યુ હેવ ટુ કન્સલ્ટ કમ્પલસરી ટુ ધ સાયકેટ્રિસ્ટ. અને એન્ઝાઇટી આવે છે ને આટલો પેનિક નથી હું, પણ આઈ એમ એબલ ટુ કંટ્રોલ, પણ મને આ થોડું થઈ રહ્યું છે, એની ઇન્ટેન્સિટી ઓછી છે. કન્સલ્ટ અ સાયકોલોજિસ્ટ. ઓકે. ગો એન્ડ ટોક અબાઉટ યોર ધેટ વરીઝ, કારણ કે તમે એને મેનેજ નથી કરી રહ્યા, તમારાથી એ સોલ્વ નથી થઈ રહી. અને એનું ડ્યુરેશન જો હું કહું, મેઝરમેન્ટ ટાઈમ, કોઈ પણ પ્રોબ્લેમ તમારી મોર દેન 3 વીક્સ છે, જતાઓ, ઓકે. વધે એની પહેલાં. આપણે વર્ષો નીકાળીએ છીએ, હા. મહિનાઓના વર્ષો નીકાળીએ છીએ. અને એ જ્યારે ભરાઈને, જેમ તમને કીધું ભરાઈ ગયા ત્યારે શું, એ પછી બધી ભરાતી જ્યારે આપણે ફાટીએ અને એક્સ્ટ્રીમ સ્ટેજ જઈએ ત્યારે પછી આપણે જઈશું. હા. અને આજુબાજુવાળા એ ડ્યુરેશનમાં અફેક્ટ થયા તો અલગ જ. હા, એ તો આપણે બોનસ આપીને આપણા જોડે છે, એ પેલું નથી કહેતો કે મારાથી તો હું તને કરીશ. પણ એ થશે, કારણ કે તમે એના અંદર ઘણા બધા રસ્તા છે. એવું નથી કે જસ્ટ ગો ટુ ધ થેરેપિસ્ટ ઓનલી. તમે જાણો છો કે તમારી આનેથી કોપ કરવાની પદ્ધતિઓ, ધેન વેલ એન્ડ ગુડ. પણ દરેક વ્યક્તિએ પોતાની કોપિંગ મેકેનિઝમ જાણવી જોઈએ. કે હું દોસ્તારો જોડે વાત કરીશ તો મારું મન હળવું થશે, કે આઈધર હું બુક્સ રીડિંગ કરીશ, મેડિટેશન કરીશ, એક્સરસાઇઝ કરીશ, પોઝિટિવ સેન્સમાં. પછી નોટ ફોર ધ, ગુજરાતમાં તો છે પણ મળે જ છે બધું, નોટ ફોર ધ સબસ્ટન્સ એબ્યુઝ. સબસ્ટન્સ એબ્યુઝ એટલે આલ્કોહોલ, સ્મોકિંગ, ડ્રગ્સ, એનીથિંગ. ઓવર ઇટિંગ, બંજ ઇટિંગ, કારણ કે એ તમે હર્ટ જ કરી રહ્યા છો. યસ, ઓફકોર્સ. ઓકે. એટલે તમે કયો રસ્તો હેલ્ધી ફોર્મમાં ડેવલપ કરો છો. હવે તમે થેરેપિસ્ટ જોડે વાત કરો છો, એ શું છે? એ તમે એવા ન્યુટ્રલ વ્યક્તિ જોડે ગયા કે તમને એનો એક્સપર્ટ છે કે કઈ જગ્યાએ પ્રોબ્લેમ છે, આઈડેન્ટિફાઈ કરશે, તમને એ વસ્તુમાં હેલ્પ કરશે, હાઉ યુ કેન રિયલાઇઝ એન્ડ ઓવરકમ. યસ. બરાબર. પણ આને સાદી ભાષામાં કહો, તમારું મન પણ હોવું જોઈએ. જેમ તમે કોઈને કશું, અમુક વસ્તુ આપણે મિત્રોની પણ મર્યાદા છે, આપણે બધું જ કોઈને નથી કહી શકતા. નથી કહી શકતા. ત્યાં તમે કહી શકો છો, કારણ કે એ કોન્ફિડેન્શિયલ હોય છે, એ તમને જાણતો પણ નથી, એ ક્યાં જઈને કહેવા જશે. પણ આપણો ડર છે કે ભાઈ એ મને જજ કરશે, મને દેખશે, શું વિચારશે. હવે તમે ડૉક્ટર જોડે ગયા કે ભાઈ તને તાવ કઈ રીતે થયો, તને આ રીતે કઈ રીતે, તો એ વિચારશે કે નહીં, તમે પગ કઈ રીતે તોડીને સર્જન વિચારશે? બિલકુલ નહીં. એનું કામ છે ઠીક કરવાનું, એ કરશે. તો આનું એ જ કામ છે, અમારું એ જ કામ છે કે ભાઈ મને તમને જજ કરવાનું મારું કામ નથી. તમને ક્યાં પ્રોબ્લેમ છે, વેર યુ સ્ટક, વેર યુ આર ગોઈંગ થ્રુ, એને કઈ રીતે તમે એમાંથી ઓવરકમ કરશો, એ થેરેપિસ્ટનું કામ હોય. કોઈ પણ થેરેપિસ્ટ હોય, કોઈ પણ ફિલ્ડનો હોય. યસ. તમે ગોડને કેવી રીતે જુઓ છો? લાઈક એવું કહી શકાય કે હા, એ પોઝિટિવ એનર્જી છે, પણ એવું બી છે કે લાઈક લોકો એને એક હોપ માનીને બેઠા છે કે લાઈક એ હોપની ઉપર આપણે બધી વસ્તુ મતલબ એ હોપની ઉપર આપણે રિલાય કરી શકીએ. હવે અહીંયાથી આ ડાયરેક્ટ આ સવાલ એક્સ્ટ્રીમ 90 ડિગ્રી, શું 360 ડિગ્રી ક્યાં ગયો? કે મારા મગજમાં ક્યારનો આ સવાલ છે કે તમે ગોડને કેવી રીતે જુઓ છો? ગોડને તમે પહેલાં ડિફાઇન કઈ રીતે કરો છો? સવાલ તો ત્યાં આવશે. હવે હું જીસસમાં ડિફાઇન કરું છું, હું અલ્લાહમાં ડિફાઇન કરું છું, હું એક પોઝિટિવ વાહેગુરુમાં ડિફાઇન કરું છું, હું કૃષ્ણામાં કરું છું, હું શિવમાં કરું છું, કે હું અંબેમામાં કરું છું, કે હું રાધામાં કરું છું, કે મહાકાળીમાં કરું છું, કોઈમાં કરું છું. ઓકે. અને આર્ય સમાજ હું નેચરમાં જ કરું છું, કે હું સૂર્યમાં જ કરું છું. તો તમે શેમાં ડિફાઇન કરો છો ગોડને? એ તમારી ઇન્ડિવિજ્યુઅલ ડેફિનેશન છે ડિફાઇન કરવાની, તમારી ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ છે. યસ. હવે એ ડેફિનેશન પ્રમાણે તમે કઈ રીતે લઈ જાઓ, કારણ કે એક જ વસ્તુ મને ખ્યાલ આવે, મારી જે સમજ છે એ પ્રમાણે, વેન યુ આર વિથ ધેટ એનર્જી, તમારી પ્રોગ્રેસ કેટલી થઈ, તમારા અંદર ટ્રાન્સફોર્મેશન શું થયું. ઓકે. કારણ કે સ્પિરિચ્યુઅલ એનર્જી આવે, હવે ધારો કે તમે કંઈક એચીવ કર્યું, તમને કંઈક મળ્યું, તો તમને ખુશી મળશે ને, તમારા અંદર ટ્રાન્સફોર્મેશન થશે ને. હવે ધારો કે માની લો તમે ટોપ કર્યું સ્કૂલમાં કે કોલેજમાં કે ગમે ત્યાં, વોટ યુ ફીલ, કે તમને મૂવીઝ મળી, કે તમારું કંઈક એચિવમેન્ટ થયું, સ્પોર્ટ્સમાં કહ્યું, કંઈ પણ જગ્યાએ, તો તમને ખુશી શું થશે? તમને એક
એક પ્લસ થયું, હા, એચિવમેન્ટ gap થયું, મળ્યું. પ્રોગ્રેસ થઈ, Yes. તમને તમારા અંદર એક ટ્રાન્સફોર્મેશન થયું. તો એ જ રીતે તમે જ્યારે એ પ્રેક્ટિસ કરો છો એના અંદર તમારું મેન્ટલી, ઇમોશનલી, ફિઝિકલી, ઓવરઓલ તમારી અપલિફ્ટમેન્ટ કેટલી થતી ગઈ. દેટ ઇઝ અ સિમ્પલ વે ઓફ મેઝરમેન્ટ ઓફ એનીથિંગ. ઓકે. કારણ કે તમે સ્પિરિચ્યુઆલિટીને, ધર્મ અને સ્પિરિચ્યુઆલિટી અલગ છે એટલે મેં દરેકને એક સિમ્પલ કીધું. તમે સ્પિરિચ્યુઆલિટીમાં તમારી જર્ની ડીપ અને પ્રોગ્રેસિવ કેટલી થઈ, કેમ તમારા કેરિયરમાં છે, તમારા ઇન્ટરનલ પ્રોસેસમાં તમે કેટલી કરી અને ટ્રાન્સફોર્મેશન કેટલું કર્યું, દેટ્સ એકોર્ડિંગ ટુ મી ઇઝ ગોડ. યસ. કારણ કે એ એનર્જી તમારું અપલિફ્ટમેન્ટ કરવા માટે છે. હવે તમે એને કેટલી લીધી અને કેટલું કરી. એમ પપ્પા પૈસા આપે, કેટલા વાપરવા અને કેટલા ના વાપરવા એ તો બહુ જ આપવા બેઠા છે. એમની કેપેસિટી હોય એ પ્રમાણે. એની કેપેસિટી બહુ જ છે, એમના જોડે કરોડો રૂપિયા છે. તમારી કેપેસિટી લઈ અને ખર્ચ કરવાની અને એને ડાયજેસ્ટ કરવાની કેટલી છે અને પ્રોગ્રેસ કરવાની કેટલી છે રાઈટ ડાયરેક્શનમાં, એટલી મળશે. એગ્રી. તમે એ પૈસાનો દુરુપયોગ કરી અને નેગેટિવમાં પણ જઈ શકો છો, પોઝિટિવમાં પણ જઈ શકો છો. ચોઈસ તમારી છે, એ ફ્રી વિલ તમને આપેલી છે. બરાબર છે. હું આ જ રીતે દેખું. પર્સનલ કહો, મેં કીધું ને ઇન્ટરનલ તમારી પ્રોગ્રેસ એવરી ટાઈમ વેન યુ રીડ. રિલેશનશિપને બી એવી જ રીતે જોઈ શકો ને કે લાઈક તમારી ઇન્ટરનલ પ્રોગ્રેસ કેટલી થઈ એ વ્યક્તિ સાથે રહીને. બિલકુલ. તમે ખાલી ત્યાં કીધું એકબીજાની ભરાયા, તમે હીલ થયા, એકબીજાના સાથે તમે એકબીજાને અફલિટ કર્યું, ગ્રો કર્યા સાથે. ધેટ્સ That's it. બેસ્ટ. હવે આપણે એકબીજાની જ ખેંચીએ છીએ ને એકબીજાને જ બદલવા બેઠા છીએ. હા, તો કંઈ જ નથી થવાનું. કંઈ જ નથી, કારણ કે એમાં તમે પુલ ડાઉન કરી રહ્યા છો ને. મને તારું આ નથી ગમતું ને મને તારું સ્વીકારવા તૈયાર જ નથી. યસ. એ વ્યક્તિ પહેલા બહુ જ સરસ લાગતો હતો ને એના માટે મરવાની કશમો ખાધી હતી. હવે એ જ વ્યક્તિ તમારો સૌથી વધારે દુશ્મન કઈ રીતે બની ગયો? અગ્રી. કારણ કે એનો જે બીજો ભાગ છે આપણે સ્વીકાર કરવા જ માંગતા નથી, અને એ જે છે એને સ્વીકારવા માંગતા નથી, આપણે બદલવા માંગીએ છીએ. અને બંને વ્યક્તિ કરે છે, એક નથી કરતું. બરાબર છે. કારણ કે ડર છે કે આ મારા જીવનમાં આવ્યું એના પછી મારે બદલવું પડશે, એટલે આપણે એને બદલવાનો કરે ને એ આપણને બદલવાનો ટ્રાય કરે. બે એકબીજાને ચેન્જ કરવાની ટ્રાય કરે, રિલેશનશિપના ઇક્વેશન જ ચેન્જ થઈ જાય. અને એના અંદર બધા જ કોન્ફ્લિક્ટ ચાલુ થાય. બરાબર છે. કદાચ અનુભવ હશે. કદાચ આ બધી ડિસ્કશન જ એટલે થઈ શકે. તમારા મત મુજબ લોનલીનેસ કેવી રીતે મેનેજ કરવી જોઈએ? ઓકે, મારા મત મુજબ લોનલીનેસ મેનેજ કરવા માટે પહેલાં જ પોતાની જાત સાથે બેસતા શીખવું જોઈએ. હવે ચાલો હું એમને સિમ્પલ કહું કે આઈ વોન્ટ ટુ રિલેક્સ. ઓકે. બરાબર છે, આઈ વોન્ટ ટુ એચીવ ધીસ. હવે ધારો કે તમારે પૈસા કમાવો, તમે શું કરો? મહેનત કરો, ડિગ્રી જોઈએ તો વાંચો. યસ યસ. પણ મારે રિલેક્સ થવું છે, એના માટે રિલેક્સેશન કેટલું કર્યું? કંઈ જ નહીં. પોતાની જાત સાથે બેઠીને હું એમ કહું કે યાર 5 મિનિટ બેસીને કામ ડાઉન માય માઇન્ડ, કારણ કે મારે રિલેક્સ થવું છે. એ 5 મિનિટ આપણે બેઠા, આપણે રિલેક્સેશન માટે ટૂલ્સ કયા યુઝ કરીએ ખબર છે? કે આપણે ઓવર ઇટિંગ કરશું, આલ્કોહોલ લઈશું, ડ્રિંક કરશું, સ્મોક કરશું, કે કોફી પીશું, ચા મલ્ટિપલ ટાઈમ સ્ટ્રેસ રિડ્યુસ કરવા માટે પીશું, કે આપણે છેલ્લે નહીં હોય તો સૂઈ જઈશું. બિલકુલ. પણ એકચ્યુઅલ રિલેક્સેશન માટે તમે શું કર્યું? કંઈ જ નહીં. સો ફર્સ્ટ ઓફ ઓલ સિટ ડાઉન વિથ યોર રિલેક્સેશન. કારણ કે તમને શું ગમે છે, તમારે એ ઇમોશન્સને કંટ્રોલ કઈ રીતે કરવા કે રિલેક્સ કઈ રીતે થવું એ મહત્ત્વનું છે. અને સેકન્ડ, વેન ધ લોનલીનેસ અકર્સ, યુ નો કે ભાઈ આ ટાઈમે મને આ વસ્તુ કરીશ તો મને ગમશે. આઈધર મારી પેઇન્ટિંગ છે, મ્યુઝિક છે, આર્ટ છે, રીડિંગ બુક્સ છે, મારું મેડિટેશન છે, મારી એક્સરસાઇઝ છે, મારી ચા કે એક કપ ઓફ કોફી લઈને હું શાંતિથી બેઠો છું, હું નેચરને એન્જોય કરું છું, કે હું ગાર્ડનમાં જઈને બેસીશ તો મને મજા આવશે. દરેકની અલગ 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 ચોઈસ છે રિલેક્સેશનની, ઇન્ડિવિજ્યુઅલી. યસ. બરાબર. તો એ ટાઈમે તમે જ્યારે એ સાથે હશો તો તમારી જાત સાથે હશો, તમે એન્જોય કરશો. હવે બીજું, મને ભૂખ લાગી કે હું એકલો મૂવી દેખવા નથી જઈશ. કેમ ના જો, મને ગમે છે, હું જઈશ. મારા ફ્રેન્ડ, અત્યારે સોલો ટ્રીપની એક ટ્રેન્ડ છે કે ભાઈ મારે એકલા જવું છે, સોલો ટ્રીપ. સોલો ટ્રીપ ઇઝ નથિંગ બટ યુ આર એન્જોય. મારે કશે ફરવા જવું છે, પણ હું શું વેટ કરીશ કે મારા ફ્રેન્ડ્સ આવે, સર્કલ આવે, ફેમિલી આવે તો જ હું જઈશ.
જરૂર નથી, મારે જવું છે ને જતા આવો. બરાબર કોઈ આવા તૈયાર નથી, જતા આવો. બરાબર છે. ટ્રીપ્સ મલ્ટિપલ હોવી જોઈએ, બરાબર છે, કે જેમાં સોલો પણ આવી શકે, ફેમિલી પણ હોય, સોશિયલ પણ હોય, યસ. ફ્રેન્ડ્સ પણ હોય, અલગ અલગ છે. પણ આપણા ત્યાં કોન્સેપ્ટ અલગ છે, આપણે એ વિચારી જ નથી શકતા. સોલો તો બહુ ઓછા લોકો જાય છે. તો એક વસ્તુ કહી દઉં કે જે સ્પિરિચ્યુઅલ જર્નીમાં જે ગુરુઓ છે હમ એ બધા સોલો ટ્રીપ ઉપર જ છે. ઓફકોર્સ. એવરી ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસ ટાઇકોન સોલો ટ્રીપ ઉપર છે ને. હમ એને ઇન્ડસ્ટ્રી ઊભી કરવી છે, એનું એ વિઝન છે. હજારો લોકો પછી જોડાયા, બરાબર છે. એમ્પ્લોયમેન્ટ પછી આવ્યું. હમ એક્ટિંગ મારે આ બનવું છે, સોલો ટ્રીપ થઈને પછી બધું મળતું ગયું ને. યસ. ઇટ ઇઝ યોર ઇન્ડિવિજ્યુઅલ ગોલ એન્ડ જર્ની, ઇટ ઇઝ અ સોલો. અગ્રી. જ્યારે તમારી પાસે આ હશે ત્યારે તમને લોનલીનેસ ફીલ જ નહીં થાય, કારણ કે યુ આર સફિશિયન્ટ ફોર યોર સેલ્ફ. આપણે બધું જ જોઈએ છે, ફેમિલી લાઈફ બધું જોઈએ છે, પણ જ્યારે નથી, કે એવો સમય આવે કે આપણે એકલા છીએ, કે બ્રેકઅપ્સ થયા છે, કે સર્ટન સિચ્યુએશન છે, યુ કેન. ઓકે. મેરેજ કાઉન્સેલર પાસે ક્યારે જવું જોઈએ એક મેરિડ કપલ? ઝઘડાઓ બહુ થાય ત્યારે, કોન્ફ્લિક્ટ્સ વધી રહ્યા હોય ત્યારે, ઓકે. કે ડિસ્પ્યુટ થઈ રહ્યા છે, આ કોન્ફ્લિક્ટ્સ અમે રિઝોલ્વ નથી કરી શકતા, કે એમાં પછી ઘણીવાર ઘણા કપલ્સ મેં દેખ્યા છે, દે આર મેચ્યોર ઇનફ. અહીંયાનું મને આઈડિયા નથી, પણ બેંગ્લોર આઈ કેન સે કે એમને લાગે છે કે યાર કોન્ફ્લિક્ટ્સ આપણા વધી રહ્યા છે, ફેમિલી પણ ઇન્વોલ્વ ના હોય, પણ દે કમ ઇન્ડિવિજ્યુઅલી ઓકે. કે લેટ્સ વી ગો એન્ડ સોર્ટ ઇટ આઉટ. કારણ કે આના કારણે આપણે કોન્ફ્લિક્ટ્સ થઈ રહ્યા છે, પ્રોબ્લેમ્સ થઈ રહી છે, આપણે સોર્ટ આઉટ કરી લઈએ, આપણે લાઈફ આગળ કરીએ. ઘણાને એવું છે કે જે ફેમિલી ઇન્વોલ્વ છે, બરાબર, કેમની ફેમિલી ઇન્વોલ્વ છે, ફેમિલી જોડે ગયા, હવે ફેમિલી પાસે સોલ્યુશન શું છે? લેટ ગો કરવું પડે બેટા, ભૂલી જાઓ, આવ તો આવું કરશે, આ કોમ્પ્રોમાઇઝ તો થવું જ પડશે. કારણ કે એમને જો હું ફ્રેન્કલી હું કોઈને ઓફેન્ડ નથી કરી રહ્યો, પણ એમને જો આ વસ્તુ ખબર હોત તો એમની લાઈફ, એમને મેરેજ લાઈફ સારી કેમ ના કરી દીધી હોત? બરાબર છે. એમને પોતાને જ નહીં, કારણ કે આપણે જ આપણા પેરેન્ટ્સની મેરેજ લાઈફ દેખેલી છે, કોન્ફ્લિક્ટ્સવાળી, ઝઘડાવાળી છે. હાર્ડલી ફ્યુ કપલ છે, પર્સન્ટેજ એવું નથી કે નથી, છે. સો દે નો હાઉ ટુ સોલ્વ એન્ડ દે આર એબલ ટુ ગાઈડ યુ. એ પેરેન્ટ્સની હું વાત અલગ કરું છું, પણ તમે મેજોરિટી દેખશો તો આ જ છે, કારણ કે એમને પોતાને જે સબ્જેક્ટિવ નોલેજ નથી કઈ રીતે આને સોલ્વ કરવું, પણ આપણે એને જ્ઞાન આપશું. બિલકુલ. અને એનું એ જ આપશું જે આપણે કર્યું ને એના કારણે આપણે આખી જિંદગી આપણે ફ્રસ્ટ્રેટ છીએ, કે આપણા મમ્મી કે પપ્પા કે જેને દેખીએ એ શું કહે છે, આ ભટકાય, આ જન્મમાં બીજા જન્મમાં નથી જોતા, આને તમારી જિંદગી ખરાબ કરી. તો તમે એ જ સલાહ તમે તમારા દીકરાઓ કે દીકરીને આપો છો. ધક્કા ગાડીની જેમ જ મેં. હા, તો તમે એ જ શીખડાવો છો કે ભાઈ તારે બી આવું જ જીવવાનું છે, અમે તો નીકળ્યું. બરાબર. સો દેટ ટાઈમ, અને ઘણા પેરેન્ટ્સ એવા છે કે બસ બેટર યુ કેન ગો ફોર થર્ડ પર્સન, ગો ટુ ધ થેરેપિસ્ટ. એવા તો બહુ ઓછા ઇન્ડિયામાં. આઈ સીન દેટ. ઓકે. I have one father who bring her daughter and her son-in-law go for the therapy. વાવ. I know one mother-in-law bring her daughter-in-law કે તું અત્યારે ડિપ્રેશન અને ઇન્ડિવિજ્યુઅલ એમાં કપલ ઇશ્યુ નહોતું, શી ઇઝ લો, એન્ઝાઇટી છે, તું થેરેપિસ્ટ પાસે જા, હું છોકરો સંભાળીશ, જા. આઈ સીન દેટ. ઓકે. કે એવું નથી કે નથી, મેં શું કીધું છે, બહુ છે, પણ એના પર્સન્ટેજ રેશિયો ડિપેન્ડ કરે છે, ઓછા છે, ઘણા છે, એન્ડ દે આર હેપી ટુ ગો. એવા પણ છે કપલ્સ મારી પાસે કે જે લોકો મેરેજ કરવાનું વિચારે છે ને કોન્ફ્લિક્ટ્સ પહેલાં રિઝોલ્વ કરે છે, કે આગળ મેરેજ પછી પ્રોબ્લેમ ના થવા જોઈએ, નહીંતર અત્યારે જ ક્લિયર થઈ કે કરવા કે ના કરવા. યસ. સો દે કમ ફોર ધેટ ઓલ્સો. યસ. ઓકે. બરાબર છે. એટલે એ ટાઈમે યુ હેવ ટુ ગો, કે જે કોન્ફ્લિક્ટ થઈ રહ્યા છે, તમને સિરિયસલી યુ લાઈક, પણ સર્ટન થિંગ્સ ક્રિએટિંગ અ લોટ ઓફ પ્રોબ્લેમ, ત્યારે જવું જોઈએ, કારણ કે એ સબ્જેક્ટિવ નોલેજ એમની પાસે છે. હવે ટેકનિકલ નોલેજ એક્સપર્ટ દરેકને અલગ અલગ છે, આપણે બધા જ એકબીજા ઉપર ડિપેન્ડ છીએ. હવે અત્યારે કેમેરા છે ને વાયરિંગ છે, આપણને આવડે છે ના ભાઈ, એના માટે એમની એક્સપર્ટીઝ છે. બરાબર છે. એટલે દરેકની પોતાની એક એક્સપર્ટીઝ છે, અને એના દરેકને એકબીજાની જરૂર પડે જ છે. ઓકે. તો આ સબ્જેક્ટમાં યુ કેન ગો ટુ ધ સાયકોલોજીસ્ટ. આપણે થેરેપી શબ્દ વાપરીએ એટલે આપણે ડરી જઈએ, પણ હું એમ કહું કે ભાઈ સબ્જેક્ટિવ નોલેજ માટે જાઓ છો, સિમ્પલ છે, બહુ સરળ છે. ઓકે. લાઈફમાં રાઈટ પાર્ટનર કેવી રીતે ચૂઝ કરવું જોઈએ? 1 મિનિટમાં આન્સર નથી. મેં તમને એનો આન્સર આપે ફેરથી કહી દઉં
લાઈફ પાર્ટનર ચૂઝ કરવા માટે મેં તમને કીધું પહેલાં તમારા પોતાની નીડ્સ ક્લિયરિટી હોવી જોઈએ. બરાબર. તો તમને ખ્યાલ આવશે કે મારે સામેવાળા જોડથી મારી આ નીડ ફૂલફિલ ના થઈ તો મને સેટિસ્ફેક્શન મળવાનું નથી. નથી. હમ. અને ધેન યુ કેન ચૂઝ ધ પાર્ટનર. તો તમને ખ્યાલ છે કે આ વ્યક્તિ આ મારી ફૂલફિલ કરી શકશે, ત્યારે સેટિસ્ફેક્શન તમને મળશે. હમ. હવે ધારો કે સ્વીટ્સ ખાવી છે, પણ અત્યારે એક્ઝેક્ટલી કઈ સ્વીટ્સની ક્રેવિંગ છે એ ખબર હોય તો તમને સેટિસ્ફેક્શન મળશે. પણ Yes. કંઈ પણ સ્વીટ્સ ખાઈ લીધી તો એ સેટિસ્ફેક્શન નહીં મળે જે તમે જોઈએ છે. હમ. એટલે મેરેજમાં હંમેશા એક પાર્ટનર સાથે આ રહે યાર સારું, પણ આઈ એમ નોટ સેટિસ્ફાઈડ. હમ. તો એ જ્યારે તમારી ક્લિયરિટી હોય એના માટે આખું પ્રોસેસ એન્ડ યુ ટુ ઇન્ટ્રોસ્પેક્સ અને વર્ક ઓન યોર સેલ્ફ, ત્યારે તમે ચૂઝ કરી શકો છો. યસ. તો આના માટે હું એમ જ કહીશ કે એમ નહીં કે ભાઈ આ ટિપ્સ છે 1 2 3 4, ના. કારણ કે ઇન્ડિવિજ્યુઅલ તમે બધા જ આપણે અલગ છીએ. હમ. ઇન્ડિવિજ્યુઅલ લાઇકિંગ, ડિઝાયર, નીડ્સ બધું જ અલગ છે. તો એના માટે એક ફોર્મ્યુલા એપ્લાય ક્યારે પણ ના થાય. અગ્રી. ઓકે. સો કેવો લાગ્યો તમને આ પોડકાસ્ટ? Good. ઓકે. you. મને તો ઘણું બધું જાણવા મળ્યું, અને એકચ્યુઅલી એવું કહી શકાય કે હું બહુ બધા ક્વેશ્ચન્સ લઈને બેઠી હતી, બહુ ગૂંચવણો વળેલી હતી, તમે દાંતીઓ ફેરવી દીધો. ઓકે, થેન્ક યુ સો એટલે- મચ મિતેશભાઈ. એને જ કહેવાય પોડકાસ્ટ, કારણ કે વેન યુ ગો વિથ ધ ફ્લો યસ યસ then યસ, it's ઓફ things will કોર્સ come. ઓફ કોર્સ. અને તો પછી ક્વેશ્ચન સેશન હોત. હા, 100%. સો થેન્ક યુ સો મચ Thank you so much. બહુ જ મજા આવી તમારી સાથે વાત કરીને. Really, thank you, Maitri. You spent a lot of time and gave me this opportunity. So, thank you so much. થેન્ક યુ સો મચ. તો કેવો લાગ્યો તમને આ પોડકાસ્ટ? જો તમે આવા જ પોડકાસ્ટ આગળ પણ જોવા માંગો છો તો તમારા ગેસ્ટ કેવા હોવા જોઈએ એ તમે કમેન્ટ કરીને જણાવી શકો છો. પ્લસ એ લોકોને કેવા સવાલ પૂછવા છે તમારે એ પણ તમે જણાવી શકો છો. આવા જ પોડકાસ્ટ એન્જોય કરવા માટે સબસ્ક્રાઇબ કરો મિતુ ટોક્સને. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.